દેવા તું અહીંયા શું કરવા આવ્યો છે? તને મળવા આવ્યો. મને મળવા? પણ તને ખબર છે કે મારા લગ્ન થઈ ગયા છે. તો હું થઈ ગયું એમાં? હું તને મળી ન શકું? કોણે કહી દીધું કે તારા લગ્ન થઈ ગયા તો હું તને ન મળી શકું? જો એક વાત યાદ રાખજે, તારા લગ્ન છે ને એ પેલા આપણી બેની હગાઈ થઈ હતી. એ અંધી વાત સાચી છે, પણ આપણું હક પણ તૂટી ગયું છે અને મારા લગ્ન રાજારે થઈ ગયા છે. જો હક પણ તૂટ્યું ને એ મજબૂરી હતી, પણ આપણું જ્યારે હગાઈ થઈ અને ત્યાર પછીના જે આપણા સંબંધો હતા ને એમાં મને તારાથી વધારે લાગણી બંધાઈ ગઈ છે. તારી અંધી વાત હાસી, પણ તું અહીંથી વહી જા. મારા ઘરના કોક જોહે ને તો નહીં લેવા કે દેવા પડી જાહે. અત્યારે તારા ઘરમાં કોઈ છે નહીં અને હું ખાલી તારું મોઢું જોવા આવ્યો છું. હા, તો મારું મોઢું જોઈ લીધું ને, તો હવે તું વહી જા. મારા હાહુ ગમે ત્યારે આવશે અને એને હંધાઈને ખબર છે કે આપણું પેલા હક પણ થયું હતું. વાહ, તો હું થઈ ગયું? જો જેની હારે તમારું હક પણ થયું છે ને એ મારો દોસ્તાર છે અને મારા દોસ્તને મળવા પણ હું આ ઘરમાં આવી શકું એમ છું, ખાલી તમને નહીં. તો એ હોય ને ત્યારે તારે અવાય. તને ખબર છે કે અત્યારે ખેતર હોય છે, હે રાત્રે જ ઘેરે હોય તો તારે સાંજે અવાય ને. જો આપણા હક પણની હંધાઈને ખબર છે અને જો કોક ને કોક જોઈ જાય ને તો મારે આ ઘરમાં રહેવું મુશ્કેલ પડી જાય. વાહ, એટલે તું એવું કહેવા માંગે છે કે આપણા શક પણ તૂટવા પછી મારે તને મળવાનું કે તને જોવાનું કે તારી યારે વાત પણ નહીં કરવાની? નહીં, હું અત્યારે બીજાની પરણેતર છું, હે તને ખબર છે. તું જેની પરણેતર છે ને એ મારો દોસ્ત છે, એકવાર કીધું ને તને. અને દોસ્તની ઘરવાળી મારી ભાભી થાય. જો મેં તને કીધું ને કે હું જે ઘરમાં આવ્યો છું ને એ ઘર મારા દોસ્તારનું પણ છે. તારી વાત સાચી છે, આ ઘર તારા દોસ્તારનું છે, પણ એ હોય ને ત્યારે તારા અવાય. તો અત્યારે મહેરબાની કરીને આ ઘરમાંથી વયો જા. હું તને બે હાથ જોડીને કહું છું. તને બધું ભૂલાઈ ગયું છે પણ મને કાંઈ નથી ભૂલાણું. દેવા, મને ભૂલવાની વાત નથી, પણ હું અત્યારે જેની પરણેતર છું મારે એનો વફાદાર દઈને રહેવું પડે. તો મેં તારી વફાદારી ક્યાં તોડી? પણ તું આ રીતે મને મળવા આવ ને તો અમારા બે માણસ વચ્ચે ઝઘડો થાય. શું કામ થાય? શું કામ થાય? કેમ કે એ લોકોને આપણા હક પણની ખબર છે એટલે. વાહ, સરપંચની ખબર ના હોત તો બધું બરાબર હોત. તો પણ હું તને મહેરબાની કરીને કહું છું, બે હાથ જોડીને તું આ ઘરમાંથી વયો જા. કોઈ જોઈ જાય ને તો મને એ જ બીક છે. જો હવે છે ને તું મને ભૂલી જા. નહીં થાય ક્યારે એ વસ્તુ. પણ હું તારી ક્યારેય થવાની જ નથી. હવે મને ખબર છે, મને ખબર છે કે તું હવે મારી ક્યારેય નથી થવાની. પણ તું એક વાત યાદ રાખજે, તું મને એ નહીં કહે કે હું તને ભૂલી જાઉં. જે વસ્તુ શક્ય નથી ને એ વસ્તુ ક્યારેય નહીં થાય. એ વસ્તુ શક્ય છે. હું તારી નહીં થાવ ક્યારેય, એટલા માટે હું તને કહું છું કે તું મને ભૂલી જા ને તો તારા માટે ને મારા માટે બે હાટે સારું છે. સારું, ભૂલી જાઉં ને તને? હા, ભૂલી જઈશ. પણ અહીંયાથી આવતા જતા તું મને કઈ રીતે રોકીશ? હે ભગવાન, અમારે તને કેમ સમજાવો? જેમ સમજાવી શકાય એમ. તું કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. કઈ રીતે સમજુ? જો તારે આવવું હોય ને તો મારા હાહુ કે રાજ કોઈ ઘરે હોય ને ત્યારે આવશે. મારા પ્રેમમાં તાકાત જ એટલી છે કે મને કોઈ રોકી ના શકે. અને વાત રહી સમજાવવાની, તો તારામાં તાકાત હોય તો સમજાવી જો. મારામાં તાકાત છે. હવે મારે જે રસ્તો નતો લેવો ને મારે એ જ રસ્તો લેવો પડશે તને સમજાવવા માટે. બાકી તું નહીં સમજ. અને જો તું આમનામ આવ્યા કરે ને તો મારું ઘર તૂટતા વાર નહીં લાગે. અને મારું ઘર તૂટશે ને તો સમાજમાં ને ગામમાં બધી મારી ખરાબ વાતો થશે. હું તારાથી હમણાં કોઈ મારી ખરાબ વાતો કરશે એ તો શું કરવાનું છે મારે? એના માટે એ જ છે કે તું મને ભૂલી જા અને આ ઘરમાં આવતો બંધ થઈ જા. અને જો તું આ ઘરમાંથી અત્યારે ના જા ને પાછો તો તને મારા હમશે. તું મારું મરતું મોટું જો. વાત જ કરવાની નો રહી ને હવે તો. દેવા, દેવા, પાણી ગ્લાસ ભરી દે તો. હા બા. લ્યો. જિજ્ઞા, આ ઓલો દેવલો હું કામ આવ્યો તો? તને મળવા આવ્યો તો ને?
ના બા, હે મને મળવા નતો આવ્યો. એને તો કંઈક તમારા દીકરાનું કામ હતું ને એટલે આવ્યા હતા. હા શું બોલ જેવો નકર છે ને મારા જેવી ભૂંડી કોઈ નહીં. અહીંયા ઠેઠ સુધી આવ્યો તો. બા, હું હા શું કહું છું, એને તમારા દીકરાનું કામ હતું ને એટલે ઈ આવ્યો હતો. બાકી મારે ને એને કાંઈ નથી. એને ખબર છે કે હવારે રાજ ઘરે ન હોય તો હવારમાં હું કામ એને આવ્યો? એને મળવું હોય તો ખેતરે ન મળવા જવાય. બા, એ મને કાંઈ ખબર નથી. બાકી હું હા શું કહું છું, મારે ને એની વચ્ચે હવે કાંઈ નથી. પેલા હક પણ થયું હતું, પણ હક પણ તૂટી ગયા પછી અમારે હવે કાંઈ નથી બે વચ્ચે. આ હક પણ તૂટી ગયું ને, હું એટલે જ કહું છું, એટલે જ તને મળવા આવ્યો તો. હજી તમારા છે ને ક્યાંક સંબંધ રહી ગયા હશે બાકી. ના બા, તમે આવું કેમ બોલો છો? તમને મારા ઉપર ભરોસો નથી? આ ભરોસો નથી ને એટલે જ પૂછું છું. આ અજાણો આદમી છે અને ઠેઠ ઘર સુધી પૂગી જાય એટલે મારે શું સમજવાનું? બા, પણ હું તો કામ કરતી હતી અને રાજનું પૂછવા આવ્યા હતા એટલે મેં કીધું કે એ ખેતર ગયા છે, તો કે ઈ ખેતર નથી ને એટલે હું ઘેરે આવ્યો. આ જો ગામમાં ખબર પડશે ને તો આપણી શું ઇજ્જત રહે તને ખબર છે? આપણું છે ને આ ગામમાં કેટલું ખોવડું વખણાય છે તને ખબર છે? આ બધાય પૂછીને કામ કરે છે તાર બાપાને ને રાજને. બા, આપણા ખોયડા ઉપર ક્યારે આશ આવે ને એવું કામ હું નહીં કરું, એટલે તમે એ વાતની ઉપાધિ ના કરો. ઉપાધિ તો કરું જ ને. મેં મારી નજરે જોયું છે તને એને ઘરમાંથી બહાર નીકળતા. બા, એ આવ્યો તો હું માનું છું, પણ એ મને મળવા નહીં તમારા દીકરાને મળવા આવ્યા હતા. કેમ તમે એ વાત નથી સમજતા? અને મને મારા બા બાપની આબરૂની ના પડી હોય કે હું એને મળવા બોલાવું અહીંયા? તો એ હાસો હોય તો ઊભો કેમ ન રહ્યો? મેં બૂમ પાડી તો કેમ દોડવા માંડ્યો? મારો હાદે એને ન સાંભળ્યો. બા, એ મને કાંઈ ખબર નથી કે કેમ ઊભો રહ્યો કેમ ના ઊભો રહ્યો એ, પણ હું હાસું કહું છું, મારે દેવલા હારે કાંઈ નથી. હા શું બોલ જેવો નકર છે ને ઊભી ઊભી હળગાવી નાખાય. મને કોઈ નહીં રોકે. ના બા, મારે કાંઈ નથી એની હારે. હું તમને કેમ ભરોસો અપાવું? તમે કયો એ કરવા ત્યાર શું બોલો? તમે કયો ને એમ તમને હું ભરોસો અપાવી દઉં. એ તો હું જ્યારે રંગે હાથે પકડીશ ને ત્યારે જ તમને ખબર પડશે ને ત્યારે જ તમે માનશો. એમની નહીં માનો. બાનું તમારું તો છે ને મારે હવે ક્યાંક કરવું જ પડશે. બા, અમારે કાંઈ નથી એટલે મને જરાય બીક નથી. તમ તારે તમને ગમે ત્યારે એવું લાગે ને ત્યારે તમે મને ઊભી ઊભી હળગાવી દેશો. બસ હું એક શબ્દ નહીં બોલું. આ તો એ ઊભો કેમ ન રહ્યો? હાસી નહોતો તો ઊભું રહેવાય કે નહીં? મારું ઈ કહેવાનું છે. બા, હે મને કાંઈ ખબર નથી. મારે કેટલી વાર તમને કીધું મેં. અને ધણી ઘરે ન હોય ને તો કહી દેવાય કે મારો ઘરવાળો ઘરે નથી. ઘરે હોય ને ત્યારે આવજે કામ હોય તઈ. મેં એને કીધું કે રાસ નથી ઘેરે, એ આવે ને ત્યારે આવશે. એ ખેતર ગયા છે તો એણે મને એ જ કીધું કે એ ખેતર પણ નથી એટલે તો હું ઘેરે આવ્યો અહીંયા. એ ખોટાડો હશે. રાસ્તો છે ને ખેતર જ ગયો છે. એના કપાળમાં છે ને આખું ફૂટી ગયું હશે. આ સારો કોઈ તું જ દેખાતી હશે અને રાજ હશે ને તો એ નહીં દેખાણો હોય. ના બા, એવું નથી હવે કાંઈ. તો કેવું છે? બા, મારે કેમ કરીને તમને ભરોસો અપાવો? તમે થોડો કે ભરોસો નહીં રાખો? આ ઘરમાં પરણીને આવી પછી તમને એવું લાગ્યું ક્યારે કે હું દેવલાને યાદ કરીને ક્યારે સંભાળીને રડતી હોય કે આ ઘરમાં ધ્યાન ના દેતી હોય એવું? ઈ આજે આવ્યો અને ઊભો ન રહ્યો ને એટલે મને વધારે એની ઉપર શંકા જાય છે. નકર તો ઊભો રહે ને કે હા ભાઈ હું રાજભાઈને મળવા આવ્યો તો ને મારે આ કામ હતું. આ તો ભાગીને વયો ગયો. આ સોર કેમ સોરી કરીને ભાગીને વયો જાય એમ ભાગીને વયો ગયો. એવું હોય ને તો હું રાજને કહી દઈ કે દેવલાને કહી દઈ કે તમે ઘેરે હોય ને ત્યારે જ આવવાનું, બાકી આ રીતે ઘેરે ન આવે. રાજને તો હું જ કહી દે. તું તો હું કહેવાની હતી રાજને? હા બા. રાજને કહી દે ને બાપાને કહી દે. હા પા, પણ રાજને કહો ને તો હા શું કહેશો? આ રીતે તમે બોલો છો ને એમ ના બોલતા, બાકી અમારું ઘર તૂટશે જો એના મનમાં કઈ શંકા ઘરી જાય ને તો. ઈ તો તૂટવાનું જ છે. બા, આવું કેમ બોલો છો તમે? તમને શું મળશે અમારું ઘર તોડાવીને? તો તને હું મળવાનું છે એને મળીને? તને ખબર છે ને મારા લગ્ન થઈ ગયા છે તો એ અજાણા આદમીને આપણે ન મળાય. બા, પણ મેં નથી બોલાવ્યું એને અહીંયા અને હું એને મળી નથી. ખાલી એને મને રાજનું પૂછ્યું તો મેં એને કીધું કે રાજ ઘેરે નથી, બાકી અમારે એવું કાંઈ નથી. બા, તું છે ને હવે એમ નહીં માન. કાંઈ વાંધો નહીં. અત્યારે તો મેં માની લીધું હાલ, પણ જ્યારે તું પકડાય ને ત્યારે તને ખબર પડશે. પછી મારા જેવી ભૂંડી કોઈ હાહુ નહીં હોય. જોઈ લેજે તું. બા, કાંઈ હોય તો પકડાવ ને, કાંઈ છે જ નહીં તમ તારા મારે ને. હા તો જોઉં છું ને હવે. અને આમ છે ને અંદર જઈને રાંધવા મળ જા. મારું મોઢું નથી જોવું. અને કા પેલા છે ને મને સા કરી દે હારીથી મસાલો નાખીને. આ માથું સડ્યું છે તારે યારે મગજ મારી કરી કરીને. અને ખાંડ ઓછી નાખજે. ડબલામાં હોય એટલી બધી નાખી ન દેતી. એટલા વરસ થયા તોય ખબર ન પડી હાહુ ને કેવી સાસ હોય ઈ. હા તૂટી ગયું છે.
ક્યાં ગયો તો તું? પાણી આપ ને મને. તું ગયો તો ક્યાં ઈ કેને પેલા? જીજ્ઞાને મળવા. જિજ્ઞાન મળવા? તને કેટલી વાર ના પાડીશ કે ભાઈ તારે એને મળવા નહીં જવાનું. હવે એને મળવા હું કરવા જાસ તું? પણ તું હું કામ મારા વહીવટ કરશો? હું મારું જોઈ લઈશ. જોઈ લઈશ એમ ન હોય ને. હવે એના લગ્ન થઈ ગયા છે. આ તું એમને મળવા જાશો ને તો આ બાર ખબર પડશે ને બધાને તો આપણી કેવી આબરૂ રહે ખબર છે તને? બાર ખબર પડશે ત્યારે ને. ખબર પડશે ત્યારે ને. પડે તો ખરી જ ને. નો પડે ને. એના વરને એના હાહુ હારાને જેથી ખબર પડશે તેથી કેવું થાય ખબર છે તને? ભવાડા થાય ખોટે ખોટા તારા નામના. તું છે ને એક તો વિચારવાનું ધ્યાન રાખ. સકારાત્મક વિચાર કરો તમે. નકારાત્મક જ વિચારી લેવું પહેલાથી. તને કેટલી વાર ના પાડી કે તારે નહીં જવાનું એને મળવા. તું કોણ છો? તારી બેન. આ તો બેન થઈને રહે ને. હા તો તું કોણ છો? કોણ છો? તારો ભાઈ. હા તો ભાઈ થઈને રહે ને. બેનની વાત મનાય. કોણે લખી દીધું? ક્યાં લખ્યું છે? લખી જ દીધું હોય કે બેનની વાત ભાઈએ માનવી જોઈએ. જો તું તારા વ્યવહાર તારી પાસે રાખ. મારો વહીવટ કરવાની તારે કાંઈ જરૂર નથી. વહીવટ તો થાય. તું મારો ભાઈ છો ને એટલે બોલ શું છે તારે? હું છે એટલે? હું છે એટલે તું મને પ્રોમિસ આપ કે હાસ પછી હું જિજ્ઞાન એ ઓ ભાઈ ઓ, આ કયા જમાનાની વાત કરે? પ્રોમિસ આપ ને વચન આપ ને શું છે આ બધું? તારે દેવું પડે પ્રોમિસ. એવું બધું વચન નહીં મળે હો ભાઈ. ખોટી વાત નહીં કરવાની. પણ હવે હું છે હા તારી સગાઈ થઈ હતી માનું છું કે ભાઈ તારી સગાઈ થઈ હતી. હા સગાઈ કરી પછી તું મળવા જાતો તો મેં ક્યારે કાંઈ કીધું તને? તને એની ઉપાધિ છે એમ અરે કહું. પણ તારી સગાઈ તૂટી ગઈ છે છતાં પણ તું એને મળવા જાશો ને એની ઉપાધિ છે મને. તો તારી હગાઈ કરાઈ નાખું? હા, જો તું હા હર એક વાતમાં મસ્તી મજાક ન હોય ભાઈ. હા હું તને તારા ભલા હાટું જ વાત કરતી હોઉં. હું કોઈ દિવસ તારું ખોટું વિચારું ખરી? નક્કી નહીં કાંઈ તારું? ભાઈ આ તારો સ્વભાવ છે ને કોઈ દી નહીં સુધરે. અરે હું મસ્તી મજાક નથી કરતો, ગંભીરતાથી જ વાત કરું છું. વાતની ગંભીરતાને સમજો. અલા હું મળવા જાવ એમાં તને શું વાંધો છે? જો ભાઈ વાંધો તો હોય જ ને. હા હવે જિજ્ઞાના લગ્ન થઈ ગયા છે તો હાવું નો સારું લાગે. તારે ક્યાં જોવાનું છે? સારું લાગે ન લાગે? જીજ્ઞા મળવા આવે છે ને. અરે પણ એને ખબર નહીં પડી હોય હજી અને એના ઘરે ખબર પડશે ને તો મોટી રામાયણ ઊભી થશે. આ બધું સારું ન લાગે. આપણા એક તો મા બાપ નથી, આપણે ભાઈ બહેન બે આપણા ઘરનો ગુજારો કેમ હલાવીએ છીએ ને હા આપણે બેન જ ખબર છે. જેમ હાલે છે ને એમ જ હાલશે. એમાં કાંઈ આમ તેમ નહીં થાય. જો પણ તને એમ નહીં હું એને મળવા જાઉં એનાથી જ કેમ તને વાંધો છે? વાંધો છે ને એના લગ્ન થઈ ગયા છે. મેં તને આ એકની એક વાત 5-6 વાર કીધી છે. પણ તારી એકની એક વાતમાં ક્યારેય કોઈ બદલાવ નથી આવતો. એની વાત ને એની લપ. હા તો લપ તો હોય જ ને. હા આપણી આગળ પાછળ કોઈ છે નહીં ને તું આવી રીતે એને મળવા જાશો ને એ નું સારું લાગે. મારે તને કેટલી વાર કેવું? હવે કેટલી વાર કેવું તને? તું મને વસન આપશો કે નથી આપતો? તું મને કે. નહીં. નથી આપતો ને? નહીં. નથી આપતો ને? નહીં. તને મારા હમ છે વસન કે આજ પછી હું જિજ્ઞાને ક્યારેય મળવા નહીં જાઉં. જો તને બેન વાલી છે કે જિજ્ઞા આજ ખબર પડશે મને. બસ નહીં મળવા જાવ. આભાર ભાઈ તારો ખૂબ ખૂબ આભાર કે તે મને આ વસન આપ્યું. લાગણીમાં વીંટાળીને તે વચન લીધું છે. મેં તારા ભલા હાટું જ લીધું છે. હા હવે હાથ મૂક તો પાણી પીવા જાઉં. હું પાણી ભરીને આપું ને તને. તારે હું કરવા જાઉં છું હવે? હાલ હું પાણી લેતા આવું. જા બાંધી લીધો. લ્યો. અરા ખેતરે દાળિયા મળતા નથી અને આ વર્ષ તો છે ને હવે સરકાર પાણી નહેરમાં આપવાની છે એટલે થોડું ઘણું ઓરણું કરીને વાવશું આપણે. હા તે સારું ને પાણી આવે ને ઓરણું થાય ને તો આપણે આ ઓલી સિંગ હારી થાય ને. સિંગ થાય, થોડો કપાસ કરવી તો શું છે કે થોડોક વરસાદ ખેંચાણો હોય ને તો વાંધો ન આવે. હવે લે હાશ કેમ આપતો હવે વાહે કૂતરું પડ્યું તું? ના ના બાપા, તો હાલે ગાડી ભરીને હા હા એમાં આપી ગયો. હા કપા તૈયાર થઈ ગયો તો મેં કીધું આપી દઉં ને, ગાડી ભરાઈ દીધી. પાણી પીવું છે લેતા આવે. ના ના બાપા, હાફ સરેતા પાણી ન પીવાય. સારું સારું બે
બાકી બધું ખેતરનું કામ દાડિયા મળ્યા કે નહીં? અરે બધું થઈ ગયું. આ કપાની એક ગાડી ભરાઈ ગઈ છે. હવે એકાદ બે દી વાટ જોઈએ પછી પાછલામાં લઈ લેવું સારું. હા જો આ જૂનો કપાસ ખાલી થાય ને તો નવો વાવી કંઈક નવું બધું બિયારણ નખાય હોતન. અને આ ખાતરે નાખવાનું જ પાછું, જગ્યા થોડીક થાય. નાના બાપા પાછો કપા નથી કરવો. કા પછી તો ભાવ રહે કપાનો. આ તો અત્યારે ભાવ છે. પછી બીજી વીણે મારે આ 2 વીણે પતી જાય ને એટલે કપા કાઢી નાખવાનો છે. પછી મેળાવે ને તો ઘઉંનો પ્લાન છે, ઘઉં કરીએ. સારું ઘઉં કરો, પણ થોડુંક છે ને આ વખતે પાણી દેવાના છે તો ઓરણું કરીને કરો તો સારું. આ કહેતા હતા પંચાયતમાં વાત થતી હતી કે નેર આવશે આ વખતે, એટલે ઉપાધિ નથી પાણીની. તો કાંઈ અમે તો ઘઉં કરીએ. ઘઉં ને ડુંગળી થોડી થોડી કરીએ ને તો સારું પડે. હું લગભગ ડુંગળીના ભાવ રહે મારા. હા, હું ને તાર બાપુ હમણાં એ જ વાત કરતા હતા કે નેરનું પાણી આપે ને તો ઘઉં કરીને તો આખું વરે ખાવા એ થાય ને ભાવે સારો હોય છે ઘઉંનો. હા બા, એટલે જ મેં વિચાર કર્યો છે ઘઉં જ કરીએ આ વર્ષે. સમજાણું કે 2 વર્ષથી ઘઉં કર્યા નથી ને, બધું આ વખતે ઘઉં થોડાક વાવી દેવા છે એમ. હા કે અટાણે છે ને બધાય આજુબાજુમાં ઘઉં જ વાવે છે એમ તો. અને સરપંચે કહેતા હતા પમદી મળ્યા ને કે ભાઈ પાણી દેવાના જ આ વખત, તો એ 3 વખત છે ને પાણી આપવાના છે. હા એ તો વાત થઈ અહીંયા પંચાયત બધા બેઠા ને ત્યારે. અને બીજું હું કહું છું, હા 2 દી આ કપાની ગાડી ભરવાનો રસ્તે જગ્યા રાખી છે એ હાટું કે કાળુભાઈ છોકરાને લગ્ન છે. હે હા તો મને કહે કે તું ભાઈ હાજરી આપજે અહીંયા, કારણ કે આ બધી છે ને મને બહુ ઓછી ગતાગમ પડે ને હું થોડો વાળો એકલો છું, એટલે તું હાજરી આપજે. મેં તો હા કાકા તમે ચિંતા કરો મને, તમ તાર હું આવી અહીંયા બરાબર. મેં કીધું એક ગાડી ભરી દીધી ને 2 દી મને લગ્નનું કામ પતી જાય પછી ત્રીજી ગાડી ભરી દો પાછો. હા તો એ માણસ છે ને આપણે ઘરે ખડે પગે ઊભો હોય, કાંઈક કામ હોય ને તો આપણે વ્યવહાર જ એવો છે ને યારે, તો પછી આપણા કામમાં ઊભા આપણે ઊભું તો રહેવું જ પડે ને. એ બધી વાત તો હાસી, પણ બટા મારે તને એક વાત કેવી છે. શું વાત કરી તારે? આ બોલો દેવલો નહીં, એ આજે છે ને આપણી જીજ્ઞાને મળવા આવ્યો તો એ રૂમમાંથી બહાર નીકળ્યો ને એ મેં જોયો તો. હું વાત કરો છો બાદ હા તે તારે પૂછી લેવાય ને દેવલાને પણ. પણ હું આમ બૂમ પાડું ને તો એ દોડીને વયો ગયો, અને મેં જીજ્ઞા વહુને પૂછ્યું ને તો એને ગડબડ ગોટાળો વાળી દીધો. મને છે ને એની વાતમાં કોઈ બહુ સમજ ન પડી. પણ બા કઈ કામ હશે એટલે આવ્યો છે, એમાં શું થઈ ગયું? ભલે ને આવ્યો હોય. હા પણ એ બધી વાત બરાબર છે, પણ આવા પારકા જણ ઘરે આવે એટલે રાજ હાજર હોય ને એ મળી જાય ને તો સારી વાત છે. નકર આમાં શું છે કે અજાણ્યો માણસ આપણા ઘરમાં આવે અને બાયુ માણા હોય તો કોઈને કોઈ શંકા તો કરે ને. પણ એને ખબર હોય ને કે દિવસે કઈ આદમી થોડા ઘરે હોય, એને સવારમાં અવાય. પણ બા હું છે ને આજ વાડીએ નહોતો, એટલે કદાચ વાડીએ આવ્યો હોય છે ત્યાં નહીં મળ્યો એટલે ઘરે આંટો મારવા આવ્યો હોય, એટલે આમાં કાંઈ તમારે ચિંતા કરવા જેવું છે નહીં કાંઈ. પણ મને તો છે ને તો એ ચિંતા થાય છે, કારણ કે એની બેની હગાઈ એકવાર તૂટી ગઈ હતી ને એટલે મને શંકા જાય છે દેવલા ઉપર. અરે બા એમાં શંકા શું કરવાની હોય? હગાઈ થઈ હતી ને, લગ્ન તો નથી છે ને, હગાઈ તૂટી ગઈ છે અને હવે લગ્ન તો મારી યારે થઈ ગયા છે ને, એમાં શંકા કરવાનો કાંઈ મતલબ જ નથી ને. રાજ સાચી વાત જ કરે છે. એ છે ને કંઈક કામ હશે એટલે આવ્યો હશે. બાકી છે ને હવે આપણી જીજ્ઞા બહુ તો જો સંસ્કારી છોકરી છે, એ ખોટું પગલું ન ભરે. હા તો પછી એ બધી વાત હાસી, પણ તોય મને છે ને આ કંઈક દાળમાં કાળું હોય ને એવું લાગે છે. તમે બાપ દીકરો ભલે જે કયો ઈ. અરે બા તમે શું કામ આવું વિચારો છો? હે એવું કાંઈ નથી. આ મને છે ને જીજ્ઞા પર પૂરેપૂરો ભરોસો છે તમ તારે, એવું કાંઈ નહીં કરે, ચિંતા કરો માં. અને આ હગાઈ તૂટી ગઈ હું વ્યવહાર ન રહે એવું થોડું હોય? વાત કરો તે એ નબળું ન વિચારે, ખોટું નબળું વિચારવીને તો બધાને છે ને શંકા કુશંકા ઉપજે ને ખાટી વાતને ખોટું વાતનું છે ને વતેસર થાય અને ગામને ખબર પડે, અને એ બધી માથાકૂટમાં જ પડાય નહીં. પણ આ આપણા ઘરે વધારે આવે ને એટલે ગામને નો શંકા જાતી હોય ને તો શંકા જાય. આપણી ક્યાં આવે છે વાત? આજ આવ્યો છે ને કે કામ હશે એટલે આવ્યો છે. હા તમે છે ને ઉપાધિ કરો મને, એવું કાંઈ નહીં થાય તમ તારે. તું દેવલાને મળીને છે ને પૂછી લેજે એને કામ હોય તો. હા તે વાંધો નહીં, હું પૂછી લેવો. તમે બેહો, હું જાઉં છું. હા જય. આ છે ને તમે બાપ દીકરો મારું ખાસું નહીં માને, એ ટાણું આવશે ને ત્યારે તમને ખબર પડશે. જીજ્ઞા હું તને શું કહું, હા બા કહેતા હતા કે દેવો તને મળવા આવ્યો હતો. હા દેવો આવ્યો તો, પણ મેં એને છે ને તરત જવાનું કહી દીધું. એ આવ્યો ને તો હા પણ તમે મારા ઉપર ભરોસો રાખજો. અરે મારે કાંઈ નથી એની યારે. જો મારી વાત સાંભળ, પણ એ હું કામ આવ્યો હતો દેવો, હું એમ પૂછતો હતો તને.
બાને તો હું ખોટું બોલી, પણ તમને હંધુય હાસું કહી દઉં છું. એને મારું મોઢું જોવું તો ને એટલે આવ્યો, પણ મેં એને ઘણોય સમજાવ્યો, પણ એ કોઈ વાત સમજવા તૈયાર જ નથી. એ તો એમ જ કહે છે કે હું તને ક્યારેય ભૂલાય જ નહીં. કાંઈ વાંધો નહીં, ભલે ને આવ્યો એમાં શું વાંધો, એને આવ્યો હશે, કાંઈ વાંધો ને. પણ તું ઉપાધિ કરીમાં, મને તમ તારે મનમાં એવું કાંઈ નથી હો, તું ફિકર ન કરતી. એ તો તમે કહો છો, મને ખબર છે તમારા મનમાં 17 સવાલ ઊભા થયા હશે. હું એકલી હતી ને આવ્યો હતો એટલે, અરે જો, પણ મેં નથી બોલાવ્યો એને, હું સાચું કહું છું. અરે જો મારી વાત સાંભળ, તું ફિકર કરીમાં, મને છે ને મારા જીવ કરતાંય તારી પર વધારે ભરોસો છે. જો તારા પ્રત્યે મારા મનમાં એવું કાંઈ નથી, તું ખોટી ઉપાધિ ન કરતી. અરે એ તો એને મારું કામ હશે ને એટલે આવ્યો હશે, અને એ બાને તને મળ્યો હશે, એમાં શું થઈ ગયું? ના, એને તમારું કામ નહોતું, એ મારું મોઢું જોવા જ આવ્યો હતો. એ સમજતો જ નથી. હું તમને શું કહું, તમે છે ને દેવાને સમજાવી દેજો કે હવે ઘેરે ન આવે અને મને ભૂલી જાય. હા જો હું દેવાને સમજાવી દે, તું ચિંતા કરીમાં. અને આમ જો તારું એની હારે હક પણ થયું હતું, એટલે કદાચ એના મનમાં હજી લાગણી હોય એટલે તારું મોઢું જોવા આવ્યો હોય, તો એમાં હું ખોટું કર્યું? તને કાંઈ આમ હેરાન તો નથી કરતો ને? હેરાન નથી કરતો, લાગણી હોય એ વાત હાસી, પણ એને ખબર છે કે અત્યારે મારા તમારી હારે લગ્ન થઈ ગયા છે અને હું આ ઘરની વહુ છું, તો એને ભૂલી જવું જોઈએ ને મને. જો તું ફિકર કરીમાં, હું દેવાને સમજાવી અને દેવો બીજી વાર અહીં નહીં આવે બસ. પણ તમે મારા ઉપર ભરોસો રાખજો, મારા દિલમાં તમારા સિવાય કોઈની જગ્યા નથી. અરે તું આવી વાત હું કામ કરે છે? મને તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે કે તું કોઈ બીજા મરદ સામું જોહે નહીં, એટલે તું છે ને આવી ખોટી બળતરા ન કરતી હો. બાને કોણ સમજાવે? બા તો એમ જ કહે છે કે તારે ને દેવાને કંઈક છે, તમે એને સમજાવો ને. હે અવારનવાર ઉઠતા બેઠતા બસ એક જ મેણા મારે છે મને. અરે જો હું બાને સમજાવી દઈ, બા છે ને ગઢું માણા કહેવાય, એને હજી લાગણી માં ને એમાં એને ન ખબર પડે એટલે. મને લાગણી નથી એના પ્રત્યે. અરે પણ મેં ક્યાં એવું કીધું છે? તું વારા ઘડી એ વાત શું કામ કરો છો? મને તારી ઉપર ભરોસો છે, મેં તને કીધું છે ને. હા, શું કહું ને તો મને બીક લાગે છે, જો દેવો આમનામાં અહીં આવશે ને મને ભૂલશે નહીં ને તો આપણું ઘર ના ડૂબે તો સારું. અરે જો તું છે ને આમ નિરાશ ન થા, તારી અને મારી વચ્ચે એવું ક્યારેય નહીં થાય. મેં તને કીધું ને કે મારા જીવ કરતાંય મને તારી પર વધારે ભરોસો છે. આ દુનિયા આમની આમ થઈ જાય ને તો હું તને ક્યારેય એ વાતનો સવાલ નહીં કરું. તું ખોટું ન વિચારતી કાંઈ. પણ ક્યારેક તમને બાની વાતમાં આવીને તમારા મનમાં કઈ સવાલ આવ્યો તો? અરે ગાંડી, હું કામ બાની વાત માનું? મને ખબર છે હા દેવો મારો ભાઈબંધ છે, હું એને નથી જાણતો. એ ગમે એ હોય, પણ તમે દેવાને કહી દેજો હવે ઘેરે નો આવે ને મને ભૂલી જાય. હા, તો મેં એને મારા હમ દઈને કાઢ્યો અહીંથી, બાકી જવા ત્યારે જ નહોતો અને બા જોઈ ગયા એને. જો હું દેવાને સમજાવી દઈ, એ બીજી વાર નહીં આવે અહીંયા બસ. તું છે ને આમ તારા મન ઉપર છે ને ભાર ન રાખતી, અને બા છે ને એ તો બોલે એનું ગણીને ગાંઠે નહીં બાંધવાનું. હું તને કાંઈ કહું છું? મેં તને ક્યારેય પૂછ્યું આવું? તમે કહેતા નથી, મને હંધી ખબર છે, પણ તમને ક્યારેક વિચાર તેવો મગજમાં આવતો જશે ને. પણ જો દેવા હારે મારું હક પણ થયું ને ત્યારે મને થોડીક લાગણી હતી એના પ્રત્યે, હક પણ તૂટ્યું ને ત્યારે મને દુઃખ થયું. પણ જ્યારથી તમારા મારા લગ્ન થયા ને ત્યારથી હું દેવાને હાવ ભૂલી ગઈ છું. મેં એનો વિચાર ક્યારેય મારા મનમાં નથી લાવ્યો. અરે જો તું ચિંતા કરીમાં, મેં તને કીધું છે ને કે મારા મનમાં એવો સવાલ નહીં આવે. હું તને ક્યારેય આ વાતને લઈને કોઈ સવાલ નહીં કરું, એટલે તું છે ને તારા મન ઉપર બોજ ના રાખતી. હા, સિગ્ના, ઊભી થા. હા બા. આ ગામ આખું વાતું કરે છે, હવે તો તું હાસુ બોલ કે આ હાસુ છે કે ખોટું? અરે બા, બધી વાત ખોટી છે, કઈ વાત જરાય હાસી નથી. મારે તમને કેમ કરીને ભરોસો દેવડાવો હવે? તો આ ગામ મૂર્ખું તે ખાલી ખોટી તારી વાત કરે, કોકે કાંઈક જોયું હોય તો જ વાત કરે કે નહીં? બા,
ગામની તમને ખબર છે કે એક વાત હોય તો 10 વાત ભેળવીને કરે, અને તમને ગામની વાત ઉપર ભરોસો હશે, તમારી વહુ ઉપર તમને જરાય ભરોસો નથી. નહીં, મારી વહુ ઉપર મને પાછાનો નથી, મને છે ને ગામ પર છે. હવે બા, તમે ગામની વાત સાંભળશો ને તો આમના આપણો પંખીનો માળો વિખાઈ જાય, અને વિખાતા વારે નહીં લાગે. હું એટલે જ કહું છું કે તું સમજી જા, નકર આપણો છે ને પંખીનો માળો વિખાતા વાર નહીં લાગે. એટલે તો તને વારાખરતી પૂછું છું કે આ હાસું છે કે ખોટું. બા, આ હંધુય ખોટું છે. હું છે ને તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, હવે તમે આમાં મારી પર ખોટા આરોપ નાખવાનું રહેવા દ્યો. ખેતા હોય ને તો તમને પગે લાગુ. પગે મને નથી લાગુ, પગે ભગવાનને લાગ ને તો આ તારામાં છે ને ક્યાંક બુદ્ધિ આવે અને સાટો આવે બુદ્ધિ જેવો. બા, હું કેમ કરીને તમને સમજાવું કે તમે જે કહો છો ને આ બધું ખોટું છે. મારા દિલમાં તમારા દીકરા સિવાય કોઈની જગ્યા નથી. તો આ વાતું કરે છે ઈ? બા, એટલે તમને ખબર છે કે પહેલા મારો હક પણ દેવલા હારે થયું હતું, અને અહીંથી દેવલાને નીકળતા જોયો એટલે બધાને બોલવાના મોકા મળી ગયા છે, પણ તમે ગામની હારવાર થઈ ગયા એમ. આ તો કોઈ જોયા છે તો જ વાતું કરે ને, કોઈ ગામ એમની મૂર્ખું નથી તે વાતું કરે. બા, હું હાસી થવા માટે તમે કઈ પરીક્ષા આપવા ત્યાર શું? બોલો, હું પરીક્ષા આપું આના માટે? આ છે ને આ સુલામાં પડીને હળગી જાતો થાય. હવે હા, જો તમે કહેતા હોય ને તમારા જીવને શાંતિ મળતી હોય ને તો એ પણ કરી દઉં હવે હું. હા, એ તો છે ને બોલવાનાય બીજા હોય ને બતાવવાનાય બીજા હોય. અત્યારે બા બા કરીને બાને પીગાડી દે એટલે મારી છે ને રાસલીલા હાલ્યા કરે એમ ને, પણ આ બા છે ને પીગડે એમ નથી, તું સમજી લેજે. નહીં બા, તમે કહો ને એના આમ ખાવ, કહેતા હોય ને તો મારા બાપુના આમ ખાવ. મારે ને દેવલાને કાંઈ નથી બા. મારે કોઈના હમ નથી ખવડાવવા. તને તો ખબર છે ને કે મારો દીકરો હાવ ભોળો છે, એને તો હું જેમ કહે ને એમ કર્યા કરશે, સમજી? હા, હું થયું છે, હું કામ રાડું નાખો છો બે? આ છે ને તારી બાયડીને સમજાઈ દેજે, હજી સુધરી નથી. આના લખણ છે ને આ ઝળકાવે છે અને આખી ગામ વાતું કરે છે. આ તને ખબર નથી પડતી? અરે બા, એવું કાંઈ નથી, તમે હું કામ ખોટી એની ઉપર શંકા કર્યા કરો છો? આ તું હું વેવલા વેડા કરશો? આ હું સાંભળું ને એટલે જ કહેતી હોય. તને છે ને આખો દી વાડીએ પડ્યો હોય ને એટલે કાંઈ ખબર ન હોય. રાસ, હાસન, મારે ને દેવલાને કાંઈ નથી. અરે તું શાંતિ રાખ, મને તારી પર પૂરેપૂરો ભરોસો છે. બા, હા ગામને છે ને વાતું કરવા જોઈએ, એ ગામના મોઢે ગણના બાંધવા ન જવાય. તમને ખબર છે ને આ બેની હગાઈ થઈ હતી, એટલે કદાચ એકબીજા મળ્યા હોય તો હું થઈ ગયું બા. આ તુંય હું એની જેવો નમાલીનો થયો છો? આ ગામ છે ને વાતું કરશે. અરે બા, ગામને કામે બીજું હું છે વાતું કર્યા સિવાય? હે, એટલે જોવો છે ને હા ગામનું લઈને આપણા ઘરમાં ડખા ઉભા ન કરો. આ આ જિજ્ઞાસા તને ખબર નથી, આ છે ને તને રમાડે છે. તું ન હોય ને તે વાહેથી મળવાઈ જાતી છે, આપણને ખબર છે. આપણે કોઈ ન હોય ને તો એ મળી આવતી છે સાનુઓની. અરે બા, ઈ કોઈ દી ઘરની બહાર નથી નીકળી, ક્યાં મળવા જાય? અને તમે આવા ખોટા વેમ હું કામ કરો છો? આ હું સાંભળું ને જોઉં એટલે હું કહું છું. તું ઘરે ન હોય ને તને કાંઈ ખબર ન હોય. ના રાજ, એવું કાંઈ નથી. હું કોઈ દી એને મળવા જ નથી જાતી. હા, મને ખબર છે. અને બા તેદી દેવો બા, હા દેવો આવ્યો ને એ મને મળવા હાટું આવ્યો હતો. હું વાડીએ નહોતો એટલે એને મને કીધું એ મળ્યો હતો. આ તો હાસો તો તું ભોરે વાય ને મેં બૂમ પાડી તો કેમ ધોડીને વયો ગયો કે હા હું આવ્યો તો રાજને મળવા એમ? અરે બા, એમાં એવું હતું ને કે એ તમે ઓશિંતાને આવ્યા ને એટલે એ ગભરાઈ ગયો, કારણ કે એની હગાઈ આની હારે થઈ હતી ને તેને એમ છું કે બા મને 17 સવાલ કરશે, એટલે વિયો ગયો ઉતાર. મને બધી વાત કરી મને. આ છે ને ખોટાડી છે. અત્યારે સતી સાવિત્રી બનવાનું છે ને આ નાટક કરે છે તારી સામે. બટા તને ખબર નથી. બા તમે ઉપાધિ કરો, તમે જાઓ, હું એને સમજાવી દઉં. જાઓ, એ નહીં જાય આ મળવા. છે ને સમજાવી દેજે, નકર છે ને મારા જેવી ભૂંડી કોઈ નથી. ઊભે ઊભી હળગાવી દે. અરે બા, હા હું એને કહી દઉં. જાઓ. રાજ, હાસન, મારા દેવા હારે કાંઈ નથી. તમે બાને સમજાવો ને. અરે તમને તો ખબર છે ને હું તમને એકને જ પ્રેમ કરું છું. મારી વાત સાંભળ, મને હંધી ખબર છે, એટલે તો બા સામે હું ખોટું બોલ્યો કે દેવો મને મળ્યો હતો. જો મને તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે. તું છે ને બાની વાતનું ખોટું ન લગાડતી. બા ભલે બોલતા, હું તો તને કઈ નથી કહેતો ને. તમે કઈ નથી કહેતા, પણ બા કેવું બોલે છે. તમે કહો ને તો મારા બાપુના આમ ખાવ. મારે હાસીન કાંઈ નથી એની હારે. જો તારે કોઈના હમ ખાવાની જરૂર નહીં. હા તારી આંખોમાં છે ને મને બધું હાસું દેખાય છે, એટલે તું છે ને આવું બધું મનમાં ન લે. આ બધું છે ને ઠીક થઈ જશે. જીજ્ઞા, કેમ છે તું? હું તારી પાસે જ આવતી હતી. તું કહેશ ને કેમ છે? જરાય સારું નથી અત્યારે તો મને. કેમ? અને આ આટલું બધું પરસેવું કાંઈ થયું છે બેન? જો કાંઈ એવું આડાવડું થયું હોય ને તો
તું મને બિંદાસ કહી શકે છે. તારા ભાઈ આવ્યો તો દેવો ઘેરે અને મારા હાહુ જોઈ ગયા એને. એ તો મને ખબર છે કે એ તારા ઘરે આવ્યો હતો, પણ મેં એને ઘણો રોક્યો. પણ મારી વાત માનવો જોવે ને એને. હાસું કહું ને તો આ તમારી હગાઈ તૂટ્યા પછી તો એ જ્યાં સુધી તને જોવે નહીં ને આખા દીમાં એકવાર, ત્યાં સુધી એને હક નથી થતું. પણ હેતલ, તને ખબર છે અને દેવાને પણ ખબર છે કે મારા લગ્ન હવે રાજારે થઈ ગયા, તો એણે મને ભૂલી જવી જોઈએ ને. અત્યારે સાચું કહું ને તો મારા સુખી સંસારમાં આગ લાગે છે. જો બેન તું કહે છે ને એ તારી વાત તો હા હાચી છે. હા તારા હાહુ જોઈ ગયા, ન જાણે કેટલા વેણ તને બોલ્યા હશે ખરા ખોટા. વેણની ક્યાં કરેશ બેન? ખાલનું મારા ઘરમાં હું હરખેથી શ્વાસ પણ નથી લઈ શકતી, એટલી હેરાન છું. એટલી મારા હાહુ મારા ઉપર શંકા કરે છે અને મારા હાહુ તો હું હવે આખું ગામ બોલે છે મારા વિશે ખરાબ. બેન તું કહે છે ને એ વાત તો બરાબર છે, પણ જો તું ચિંતા નહીં કર. હા મેં દેવેન આગળ વસન તો લીધું હતું કે આજ પછી તું જીગુને મળવા ક્યારેય ન જાતો, પણ છેલ્લી વાર તને મળવા આવ્યો હશે. આજ પછી મારો ભાઈ ક્યારેય તને મળવા નહીં આવે અને આ તારા સુખી સંસારમાં ક્યારેય આગ નહીં લગાડે. હા મારું વસન છે તને. તું તો વસન આપેશ, પણ મને નથી લાગતું કે દેવો સમજે આવું. કાલે એક જ વાતની જીદ લઈને બેઠો હતો કે હું તને ક્યારેય નહીં ભૂલું, હું તારું મોઢું જોવા આવ્યો છું. મેં એને કેટલો સમજાવ્યો કે તું અહીંથી જા, પણ નહીં, એ એકનો બે જ નથી થતો અને છેલ્લે તો મારે એને મારા હમ આપવા પડ્યા જ્યારે આ ઘરમાંથી ગયો. હા દેવેનને તો સમજાવવો પડશે. અત્યારે તો એની બુદ્ધિ બેડ મારી ગઈ છે. એને તારા સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. પણ આ સમાજને અને ગામના મોઢે કાંઈ ગયણા બાંધવા તો નહીં જવાય ને બેન. એ જ વાત છે. હા તો સારું છે કે રાજ બધું સમજે છે. હા શું કહું ને તો જો રાજે મને ના સમજતા હોત ને તો હું અત્યારે જીવતી મરી ગઈ હોત. પણ હું તો ભગવાનને એટલો આભાર માનું છું કે એણે મને આવો હારો ઘરવાળો આપ્યો અને જે મને સમજે છે અને મારી હારો હાર ઊભો રહી છે. જો બેન તું આવી મરવા મારવાની વાતું કરમાં. હા હું માનું છું કે મારા ભાઈની ભૂલ છે. હા તારા લગ્ન થયા પછી મારા ભાઈને એ ઘરમાં આવવાની કોઈ જરૂર જ નથી. એ જ ને, સત્ય એ સ્વીકારી જ નથી શકતો. હું માનું છું કે અમારા બેયનું હક પણ થયું હતું. અમારા બેયના લાગણીના સંબંધે હતા, પણ વિધાતાને એ મંજૂર નહીં હોય અને એને બીજું કાંઈ અલગ જ મંજૂર હશે, જેથી કરીને મારા લગ્ન રાજહારે થયા. પણ હું તો છે ને એ હંધુય ભૂલીને રાજહારે મારી જિંદગી મેં નવી ચાલુ કરી દીધી. હવે જો દેવલો આ વસ્તુ સમજી જાય ને અને એને નવી જિંદગી ચાલુ કરી દે ને તો સારું છે. સાચી વાત છે બેન. હા બનશે ને ત્યાં સુધી હું દેવેનને મારા તરફથી તો સારી રીતે સમજાવી દઈ કે આજ પછી જીગુના ઘર તરફ કે આજ પછી એ દિશા તરફ પણ ન આવે. પણ તો બેન જો દેવલો આ વસ્તુ સમજી જાય ને તો હું તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. ના બેન તું આવું ન બોલ. હા તો મારી ફરજ છે ને કે મારા ભાઈને મારે સમજાવવો. હા મારા ભાઈને હું સમજાવી દઈશ. અને જો તું જરાય ચિંતા ન કરતી અને તારા હાહુ જોઈ ગયા છે તો તારા હાહુને પણ એમ કહી દેજે કે ખાઈ પણ બાનું બનાવી દેજે ને. હવે તું બેન કેટલા બાના બનાવ્યા, મારા હાહુ એકના બે જ નથી થતા. કોઈ વાતને સમજવા તૈયાર નથી. રાજે એટલા સમજાવ્યા પણ એની કોઈ વાતને સમજવા તૈયાર નથી. તારી ઉપર તો ખોટી આશંકા કરતા હશે ને. ખોટી આશંકા ક્યાં બેન, મારું આંસુ કોનો શ્વાસ લેવું મુશ્કેલ પડી ગયું છે. તું જરાય ચિંતા ન કરતી હો બેન. હાલ તો હું જાઉં છું ને, હમણાં જ દેવનની વાટ લઉં છું. હા હા બસ. હા આખો દી તારે હુવા સિવાય બીજું કઈ કામ જ નથી નહીં ભાઈ? ઊભો થા હવે હાલ. એટલે બેસી જાવ બસ. હા મારે તને એક વાત કરવી હતી. નથી કરવી મારે તારી એકેય વાત સાંભળવી. તારે મારી વાત સાંભળવી જ પડશે. બોલ. નહીં મૂકે, બોલ. મેં તને ના પાડી હતી ને. મેં તને કીધું હતું કે તું હવે ઓલી જીજ્ઞાના ઘરે ન જાતો, તોય તું ગયો ને. વાત હું છે બોલ ને. વાત એ છે કે જીજ્ઞા આજ મને રસ્તામાં મળી હતી. તો રડતી હતી. શું તો? હા તારી લીધે કોકના સુખી સંસારમાં આગ ઉકરવા લગાડે છે. હા તારી લીધે બિચારી જીજ્ઞાની આંખોમાં આંસુ જોઈને મને તો બહુ દુઃખ થયું. અને એ આવું તારા નહોતા. એ આંસુ એ હતા કે એની સાસુએ એની ઉપર ખોટી આશંકા મૂકી છે. હા તું એના ઘરે ગયો હતો ને, એની હાહુ જોઈ ગઈ તને.
ખબર હતી આવું કંઈક થશે, પણ મને નહોતી ખબર કે મારા લીધે જ જીગનાને રડવું પડશે. એના સાસુના શબ્દો સાંભળવા પડશે. મારાથી બહુ મોટું અને ખોટું થઈ ગયું છે. છો ભાઈ, મેં તને પહેલાં જ ચેત્યો હતો ને કે તું સમજી જા. હા, આપણા લીધે કોઈના સુખી સંસારમાં આગ લાગે ને એવું આપણે એવું ઘોર પાપ ન લેવાય. પણ નહીં, તે મને વસન આપ્યા છતાંય તું છેલ્લી વાર એનું મોઢું જોવા તો ગયો ને. તને તારી બેન તોય વાલી ન લાગી. હું સમજુ છું કે તમારી હગાઈ કારણોસર તૂટી ગઈ, પણ જે વ્યક્તિએ બીજા લગ્ન જ કરી લીધા છે એ વ્યક્તિને હવે મળીને શું ફાયદો બેન, છે? બધું સમજાય છે મને, બધું સમજાય છે. કેટલાને કહું, કેટલા લોકોને કહું કે હું તો સમજુ છું, પણ આ મનને કેમ સમજાવું? આ લાગણીઓને કેમ દબાવીને રાખું? અમુક એવો સમય આવી જાય છે કે આપણી લાગણીઓને આપણે દબાવીને રાખીએ ને તો જ વધારે સારું પડે. મારાથી બહુ મોટી થઈ ગઈ તું, નહીં? વાહ, હવે તું મને સમજાવીશ કે મારે શું કરવાનું. તો શું કરું ભાઈ? આજે જીજ્ઞા ઉપર આરોપ લાગ્યો છે ને એ હવે તારે જ બરાબર. ભૂલી જઈશ, હું જીગણાને ભૂલી જઈશ. મહેરબાની કરો ભાઈ. ભાઈબંધ. અરે હા દેવા, હાલ પણ બેહી આપણે. બેહવા નહીં, હું તારી સાથે વાત કરવા આવ્યો છું. હા બોલ ને, હું વાત કરવીશ તારે? તને તો ખબર છે કે તારી ઘરવાળી યારે મારું હક પણ થયું હતું. જો કાલે હું ઘરે મળવા આવ્યો હતો અને હા ખબર છે મને, હાજી ખબર છે. તો ભાઈ હું ખાલી એટલું કહેવા આવ્યો છું કે કોઈ પણ પ્રકારની મારા ઉપર શંકા ન કરતો. જો અરે ગાંડા, તું મારો ખાસ ભાઈબંધ છે. મને મારી કરતાંય તે તારી ઉપર વધારે ભરોસો છે. જો મને ખબર છે કે તારા મનમાં કાંઈ નથી, પણ હું તને એક વાત જરૂર કહીશ કે હવે જીજ્ઞારે મારા લગ્ન થઈ ગયા, એટલે તું જીજ્ઞાને ભૂલી જા ને. એમાં થવની ભલાઈ છે, આમાં તારી ભલાઈ છે, જીજ્ઞાની ભલાઈ છે અને મારી હોતે. એ તો નથી થતું ભાઈ. આ મારું પહેલું હક પણ, એક પણ છોકરી નથી જોઈ, પહેલી જ, અને એની યારે હક પણ થઈ ગયું. મને એની સાથે લાગણી બંધાઈ ગઈ છે. જો દેવા, મને ખબર છે કે જ્યાં એકવાર લાગણી બંધાઈ જાય છે ને એને ભૂલવા માટે તો આ જન્મે ઓછા પડે, પણ ઘણીવાર આપણે આપણી લાગણીઓને દબાવવી પડે છે. કારણ કે જેને હાસા મનથી પ્રેમ કરતા હોઈએ ને એ વ્યક્તિ ક્યારેય આપણને મળતું જ નથી. એટલે દેવા, તું એને ભૂલી જા ને, એ જ તારા માટે સારું આજ છે. તને મારે ખાસું કેવું છે. આ શહેરમાંથી આ ગામડામાં હું આવી ગયો ને, એમાં બીજું કોઈ કારણ નહોતું. આ ખાલી સિગ્ના. ખબર છે મને, તારી એક વાત મને ખબર છે, પણ આ તો સંજોગો વસાત તમારું હક પણ તૂટી ગયું અને મારા જીજ્ઞાના લગ્ન થઈ ગયા. તો તું એવું માની લે કે ઈશ્વરે એને તારા નસીબમાં લખી જ નહોતી અને મારા ભાગમાં લખી હતી, એટલે મને મળી ગઈ. હું માની લઈશ. દોસ્તાર, આ મનને કઈ રીતે મનાવવું નથી માનતું. કેમ સમજાવવું એને મારે? જાણું છું ભાઈબંધ, બહુ સારી રીતે જાણું છું કે જ્યારે કાળજે ઘા વાગે ને ત્યારે એ ઘાનું દર્દ બહુ ઊંડું હોય છે, એ હું સારી રીતે જાણું છું. પણ હું તો તને એક જ સલાહ આપી, જેમ મેં પહેલાં કીધું એમ, આ અંધુય તારે ભૂલવું જ પડશે. કરું છું, ભૂલવાની કોશિશ કરું છું. અને
મને એ પણ ખબર છે કે તું મારો પાક્કો ભાઈબંધ છો અને આ જીજ્ઞાના લગ્ન તારી હારે થયા છે એટલે છેવટે કાંઈ નહીં તો ભૂલવાનું જ છે. જો હું તને દુઃખી કરવા નથી માગતો, પણ જીજ્ઞા જ્યારે રોતી રોતી મારી સામે વાત કરે છે ને, ત્યારે મારું કાળજું કંપી જાય છે. મારી બહેની ઉપર શંકા ખીરા કરે છે. હા, તું ઘરે આવ્યો હતો ને એટલે. અને એ રોતી રોતી વારા ઘડીએ મને એક જ વાત કરે છે, મારે ને દેવાને કાંઈ નથી, મારે ને દેવાને કાંઈ નથી. એની આંખમાં આહુડા આવે છે ને, મારાથી જોવાતા નથી. એટલે દેવા, હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તું જીજ્ઞાને ન મળતો. ભાઈબંધ હાથ જોડવાની વાત કરો છો? મેં તો આમાં જીજ્ઞાનો કાંઈ વાંક નથી હો, જરી કંઈ. હું જાણું છું કે એનો કાંઈ વાંક નથી. વાંક તો આ નસીબનો છે કે એ તારા ભાગમાં નહોતી. પણ ભાઈબંધ, હવે છે ને હું જીજ્ઞાને ખુશ રાખવા માગું છું. એટલે તારા લીધે એની આંખમાં આહુડા ન આવે ને, એ હાટું કહું છું કે એને ન મળતો. હું એને ક્યારેય રોતી જોવા નથી માગતો. એટલે જ તો આવ્યો તો અહીંયા. એ જ કહેવા કે જો ભાઈબંધ તું ખોટો બીજો કોઈ શક ન કરતો. સો મને તમારા બે ઉપર કોઈ જાતની શંકા નથી. દોસ્ત, હવે આ વાતને અહીંયા જ પૂરી કરજે, અહીંયા જ પૂરી કરજે. હળવો થયો હું. હાલ. હા બા, હા તમે કેમ કોઈ વાતમાં સમજતા નથી? હવે મારે સમજવાનું છે, જેને સમજાવવાની છે એને સમજાવ ને. બા, હા તમે વિચારો ને એવું કાંઈ નથી. આ જીજ્ઞા અને દેવા વચ્ચે એવા કોઈ સંબંધ નથી. આ તું વિચાર ને, એવું કાંઈ નથી. આ ગામ આખું વાતું કરે છે, તને ખબર છે કે નહીં? અરે બા, ગામને વાતો કરવા સિવાય બીજું કાંઈ નથી. હા, માન્યું કે દેવાનું ને એનું બેનું હક પણ થયું હતું, હે, પણ એનો મતલબ એવો તો નથી ને કે બે વચ્ચે કાંઈ સંબંધ હોય એવા ખરાબ. આ તમે છે ને આ વાતને લઈને કેટલો ઝઘડો કરો છો મને ખબર છે. આ 2 દિવસથી ઘર માથે લીધું છે. ઝઘડો ન કરું તો શું કરું? અજાણ્યા આદમીને મળે તો. અને તને ખબર છે, તું તો આખો દિવસ ને ક્યાંય ખેતરમાં હોશો. અરે બા, હું ખેતરમાં ભલે ને હોય પણ મને ઘરની તો ખબર હોય કે નહીં? ઘરની તને શું ખબર હોય? અરે બા, પણ તમને આ હાસું કેમ નથી લાગતું? ઓલી રોય રોઈને કહે છે હું દેવાને હોત મળ્યો, દેવાને મારે વાત કરી. હાસુ ક્યાંથી લાગે? આ ગામમાં વાતું કરે છે એટલે આ ગામના લોકો ખોટા અને તારી બાયડી હાસી એમ ને? અરે બા, આ તમને ઘરના ઉપર ભરોસો નથી, પારકા ઉપર ભરોસો કરો છો તમે? આ તો ઓલું હું કામે ને આવ્યો તો, તે દી આવ્યો તો ને, હાસી નહોતો તો ઊભું રહેવું તું ને, મને દેવો તો ને જવાબ. અરે બા, ઈ મને મળવા આવ્યો હતો પણ હું ઘરે નહોતો એટલે બીકમાં વયો ગયો. ઈ છે ને આ બધા તને રમાડે છે અને તું રમત રમી જાય એવો છો. તને એટલી ભાન નથી પડતી? અરે બા, હું કાંઈ દૂધ પીતો ગગલો નથી, મને બધા રમાડી જાય, મને હંધી ખબર પડે છે. અને બા, હા જીજ્ઞા છે ને એ હાસું જ કહે છે. હા, એના આવડા છે ને બા બધું હાસું બોલે, પણ તમને કેમ નથી દેખાતું ને મને કાંઈ ખબર નથી પડતી. ઈ તને નથી ખબર, એને બતાવવાના બીજા છે ને સાવાના બીજા છે. બટા, આખો દી તમે વયા જાવ ને તો ઘરમાં કેવી રીતે રહેતી હોય, હું કરતી હોય ને મને ખબર હોય. તમે સાંજે આવો ને એટલે તમારી હારે હારી રાખે. જો બા, એવું ન હોય. હા, માણસની આખું છે ને કોઈ દી ખોટું ન બોલે. હા, તમે જ મને શીખવાડ્યું છે કે ને કે જે માણસ હાસું બોલતો હોય ને ખોટું બોલતો હોય ને એમાં જમીન આસમાનનો ફરક હોય. ઈ તારી સામે છે ને ઈ એવી રીતે વાત કરતી હોય ને એટલે તને હાસું લાગે. આ મારી હારે કેવી રીતે વાત કરતી હોય ઈ મને જ ખબર હોય. ઈ મારી સામે બોલે જ છે. એ તો મેં જોયું તે દીબા, એ તમારી સામે રોઈ રોઈને કહેતી ત્યાં સુલા પાસે, પણ તમને હાસું ન લાગ્યું તોય તમે કડવા વેણે બોલવાનું ચાલુ જ રાખ્યું. હા, તે બોલે જ ને, કરે એવું તો ખબર છે કે એની હારે એનું વ્યવહાર તૂટી ગયું છે, પછી એને મળવાનું શું કામ છે? અરે બા દેવો, એકવાર ભૂલથી આ ઘરે હું આવી ગયો એમાં તો તમે છે ને આખું આપ માથે લીધું છે. હું નથી વાતું કરતી, આખું ગામ વાતું કરે છે. અરે ઈ તું સમજી લેજે. અરે ગામને તેલ લેવા જવા જો ને બા, ગામ શું કર્યા કરો છો? આ ગામને મોટા ગરણા બંધાય આપણે? આ તે ગામ જ કરે ને, આ ગામમાં જ રહેવું છે આપણે. અહીંથી કે બિસ્તરા પોટલા લઈને બીજે રહેવા વયું જવાનું છે? આ ગામમાં આપણી આબરૂ કેટલી છે ઈ તને ભાન પડે છે? બા, મને હંધી ભાન પડે છે પણ તમે સમજતા કેમ નથી? બા, જીજ્ઞાની આંખોમાં મને છે ને સત્ય દેખાય છે. હું એને સારી રીતે ઓળખું છું. બા, હું એને ચાર ફેરા ફર્યો છું અને અત્યાર સુધીમાં હું એને પૂરેપૂરી ઓળખી ગયો છું. હા, શું કહું ને બા, તો એના મનમાં મારા સિવાય બીજું કોઈ નથી. એ મને ઘણીવાર કહે કે મારું દેવારે હક પણ થયું હતું, હા ત્યારે મને એની પ્રત્યે લાગણી હતી, પણ જ્યારથી તમારે લગ્ન થયા છે ને
ત્યારથી હું આખી દુનિયા ભૂલી ગઈ છું. કારણ કે તમે મને હાસો છો જેવી. બા, માણસ હાસું બોલતો હોય ને એટલે એની આંખું બોલતી હોય, અને ખોટું બોલતો હોય ને એની આંખું બોલતી હોય. અને તમારો દીકરો છું એટલે એટલી શક્તિ તો છે મારામાં કે માણસને હાસો છે ખોટોય પારખી શકું. મારો દીકરો છે ને એટલે જ હું તને કહું છું કે તું હજી સમજી જા, પણ તને હાસું સમજણ પડતી નથી. તને તો તારી જીજ્ઞા જ દેખાય છે બસ. આ માં કે ઈ તો કઈ દેખાવાનું જ નથી. માં ખોટી લાગશે હવે હાસું કહે એટલે. બા, મને તમે ખોટા નથી લાગતા અને હું તમને ખોટાય નથી કહેતો, પણ તમે એકવાર શાંતિથી જિજ્ઞારે વાત કરો ને તો તમને હાસું સમજાઈ જાય. હું શાંતિથી વાત કરું, એને પૂછું તો એ ના જ પાડે છે. એ કઈ થોડી કે હા એ મને જ મળવા આવ્યો તો હું એને પ્રેમ કરું છું, હું તમારા દીકરાને નથી કરતી. એ એમ મને થોડી સામેથી કહેવાની છે. જો બા, તું બાયલા વેડા કરમાં ને તું સમજી જાન તો બહુ સારું છે. બા, હું બાયલા વેડા નથી કરતો. હું તમને સમજાવું છું કે આ છે ને નાની એવી વાતને લઈને ઘરમાં ઝઘડા ન કરો ને તો સારું. બીજું કાંઈ નથી કહેવા માગતો તમે. આ હું ઝઘડા કરું છું? આ તારી બાયડીને મળવા આવ્યો એટલે ઝઘડા ચાલુ થયા, નકર અટાણ સુધી કાંઈ ઝઘડા હતા? જો બા, એ ઓલો તારો દોસ્તાર છે ને એને સમજાઈ દેજે, નકર મારા જેવી ભૂંડી કોઈ નથી. મેં બા એને સમજાવી દીધો, પણ આ તમને સમજાવવા ને એટલે આ પથ્થર ઉપર પાણી રેડવા બરોબર છે. તમને છે ને ક્યારેય મારી વાત નહીં સમજાય. આ તે હાસું હોય તો તને આકરું જ લાગે ને. આ તને કેટલી વાર કીધું ધૂળથી ભરાઈ જાય આમ અંદર બે, પણ હલવાનું નામ નથી લેતો. લે ધીરે ધીરે વાળ લે. પણ આમ ધીરે ધીરે, આનથી ધીરે ધીરે કેટલુંક વાળું કે તું? અશોક કાકા, આ હું આવ્યો પણ એનું ધ્યાન ક્યાં છે દેવલાનો? આવો બેહો. બેહો એ કાકા. બેહવું નથી, મારી પાસે બેહવા જેટલો સમય નથી. તો કેમ આમ અચાનક અમારા ઘરે? હા, દેવલા તું સારી રીતે જાણ છો કે મારે તારે ઘરે હું કમાવવું પડ્યું, અને તારી બેનને ખબર હશે આ બધી વસ્તુની. ના એટલે શું થયું? હા, હું થયું એટલે એ જાણતા અજાણતા બંધમાં, એ જાણતા છે ને તું ન જાણતો હોય ને એવું વર્તન કરીમાં. કાકા તમે આમ ગોળ ગોળ વાત કરો છો તો અમને ભાઈ બહેન ને એકે ને 10 નથી પૂછતી આ વાતમાં. 10 નથી ઉજતી કે નથી ઉજાડવી તમારે એમ કયો અમને? હા? આ મારા ઘરે મારા દીકરાની વહુને મળવા હુકમ આવે છે તું ભાઈ? હે, તમારા સંબંધ હતા જે તે સમયે, સંબંધ તૂટી ગયા, સગાઈ તૂટી ગઈ ને હવે તો મારા દીકરાની વહુ છે એ તોય ઘરે આટા મારવાના બંધ નથી થતા તારથી. એવું તે શું છે પછી? તમને કંઈ શરમ પડે આવે છે કે? તમને કંઈ શરમ જેવું છે કે નહીં બીજાના ઘરની દીકરી વહુ દીકરી ઉપર નજર નાખવામાં? કાકા પાછા પડતા નથી. હાલો જો તમે ખોટો શક કરો છો, એવું કાંઈ છે જ નહીં. તો ગામ એમને વાતું કરે? હે, આ તમે મળતા હોવ અને તું છે ને બાયુ માને પરાણે મળવા જતો હોય ત્યાં મારા દીકરાની ગેરહાજરીમાં, આ મારી વોવે હોત ને તને જોયો તો, અને તું તેથી બોલ્યા વગર વયો ગયો ને એટલે શંકા છે ને મજબૂત બને માણાની. આ રાજની બાને મળીને ગયો હોત તો કઈ વાંધો હતો તને? શું થયું? હવે પછી મને પૂછે છે શું થયું? હા, આવું તારે ઘરે થાય, આ તારી બેન હારે કોઈક આવું કરે, હે, અને કોઈક અજાણો વ્યક્તિ આવીને મળી જાય અને એ તને બોલાવે નહીં, તું એને જોઈ જતો હોય તો તને શું થાય મગજમાં? એમ કે મને થાય કે નહીં તને? સમજુ છું અશોક કાકા. એ આ તારી છે ને મગજમાંથી જે કંઈ રાય હોય ને એ કાઢ નાખજે. હવે તમારા સંબંધ તૂટી ગયા છે અને હવે છે ને મારા દીકરાની વહુ છે એટલે એ ઘરમાં છે ને તારું પગલું ન જોઈ મારે. હા હા, મારો ભાઈ છેલ્લી વાર ભૂલ કરીને એ હું પણ સ્વીકારું છું. હા, હાસ પછી એ દિવસે આવ્યો એ આવ્યો, પછી મારો ભાઈ નહીં આવ્યો હોય ક્યારેય. બધા તું જે કે આ તારો ભાઈ મારા ઘરે આવ્યો ને એ પછી અમારા ઘરમાં છે ને ઝઘડા રોજ ચાલે છે, અને હા હોના ઝઘડા કોઈ દી નહોતા થતા, એ પાછા શરૂ થઈ ગયા છે અમારે. તમારી વાત તો હાચી છે કાકા, પણ હા, મારો ભાઈ તમે જેવો સમજો છો ને એવો નથી. હા, એની કાંઈ એવી ઈચ્છા નહોતી કે તમારા ઘરે ઝઘડા કરાવે. એ અમારા ઘરે તો છે ને વીજળી પડી હોય ને એવું થયું છે. ગામના લોકો હોતા વાતો કરતા થઈ ગયા છે, અને તેથી તામાં તો છે ને આ રાજની માએ જીજ્ઞાને મારી હોતન, ફટકારી હોતન, પછી કઈ આપો રહી કે નહીં કોઈને પર? આ તમે ગમે તેમ આવા વર્તન કરો અને એ હોતન સાચું બોલે ખોટું બોલે અમને કેમ ખબર પડે? આ તમારું જે કંઈ હોય ને કારસ્તાન એ બંધ કરી દેજો, નકર એક કામ કરો તમે છે ને ગામ મૂકીને વયા જાવ રહેવા બીજે, એટલે આ ગામમાં છે ને તમારી વાતો થતી બંધ થાય. ગામ મૂકીને? હા તે પણ શું જરૂર છે તમારે?
બીજાના ઘર ઉપર તમે આવા ખોટા શંકા કુશંકાના વાદળો ઊભા કરો છો તે આ તમારું વર્તન ને વાણી છે ને જરાય સારું નથી. જો બધી વાત સાચી, એ મારી ભૂલ હતી, પણ હવે પછી એ ભૂલ ક્યારેય નહીં થાય. મેં મારી બેનને વચન આપ્યું છે. હા અને હવે તમારા વચનનો હું ભરોસો કરવો અમારે? ઘેરે ન મળો તો ક્યાંક મારી વહુને તમે રસ્તામાં ક્યાંક મળો અને ત્યાં ક્યાંક વાતું કરતા હો. ગામ તો છે ને કેવી કેવી વાતું કરે છે, અમારાથી તમને કહેવાય એમ નથી. હા તમારા દીકરાની વહુ રસ્તામાં મળશે ને તોય મારો ભાઈ ઊંચી નજર કરીને એને નહીં જોવે. તમને તો ખબર છે ને, હું તમારા છોકરાનો ખાસ ભાઈબંધ છું. એ ભાઈબંધ છો ને છતાં છે ને તમે એની પીઠમાં ખંજર ભોંકતો હોય ને એવું લાગે છે અમને એવું તો. કાંઈ નથી કર્યું કે જેથી મારી અને રાજની દોસ્તી વચ્ચે કંઈ આડું આવે. એવું અમે કાંઈ નથી કર્યું. એ આ સંબંધો છે ને જૂના તમારા સગાઈ વખતના, એને ભૂલી જાઓ. આ એને લીધે જ છે ને આ બધી મોકાણ ઊભી થઈ છે અમારા ઘરમાં, અને તમે કેમ સમજતા નથી બધા. એ હું તો તમને છે ને વિનંતી કરું છું, ભાઈ બહેન છે ને તો બીજા ગામ રહેવા વયા જાઓ એટલે અમારી પ્રયોજન પૂરી થાય છે. અમે સારું, બને એટલું જલ્દી અમે આ ગામ છોડી દઈશું. એ હા, એમાં જ છે ને બે પરિવારની સલામતી છે, અને ભલીવાર થાય તો અમારું તો ભલું થાય તમારું ને અમારું બેયનું. અને ભૂલ નહીં કરતા બીજી વખત પરગામ રહેતા હોય કે આ ગામમાં રહેતા હોય, મારી વહુને મળવાની બીજી વખત કોશિશ નહીં કરતા. નહીં થાય. જોયું ને ભાઈ, મેં તને ના પાડી હતી ને, આ જોઈ લીધું તે પરિણામ. અંજુ બાપ, હા તમે આમ કઈ બાજુ જતા હતા? હું આમાં મારા ખેતર આટો મારવા જતી હતી. આમ તું ક્યાં જાય છે? હું તમારા આગળ આવતી હતી, તમારા ઘરે જ તે. કેમ મારા ઘરે વળી શું કામ પડ્યું? હજી કઈ ફરિયાદ લઈને આવવાની છે? ના ના, હા ફરિયાદ હે નહીં. હા તો એમ થયું કે કેટલા દિવસથી ગઈ નહોતી ને તો જરીક જઈ આવો ને તમારી યારે 2-5 મિનિટ બેહી આવો. હા તો હવે જે કામ હોય ને એ અહીંયા જ કહી દે ને, એટલે તારે ઘરે ઠેઠ ધક્કો ખાવો નહીં ને. જો અંજુ બાપ, હા તમે જીજ્ઞાને ખોટી હેરાન ન કરો ને. એ બિચારીનો એમાં કાંઈ વાંક નથી. કેમ એ તને બિચારી લાગે છે? તારી ભાભી થવાની છે તે તને એટલું બધું પેટમાં બળે છે? આ તારા ભાઈને છે ને સમજાવી દેતી હોય તો કે મારી વહુને મળવા ન આવે. મારા ભાઈને મેં સમજાવી દીધો છે. આજ પછી મારો ભાઈ તમારા ઘરમાં પગ પણ નહીં મૂકે. માન્યું કે મારો ભાઈ લાગણીના સંબંધોમાં વહીને એકવાર એ ભૂલ કરી ગયો છે. અમે લોકો એ ભૂલને પણ સ્વીકારીએ છીએ. પણ જો તમે આ રીતે જીજ્ઞા ઉપર શંકા ન કરો ખોટી. તો શંકા ન કરું તો હું કરું? તારો ભાઈ મળવા આવે અને મારી નજરે જોઉં તો શંકા ન કરું તો બીજું શું કરું? અને છે ને આખે ગામ વાતું કરે છે, તને ન ખબર હોય ને તો કહી દઉં. મને ખબર છે કે આખું ગામ વાતું કરે છે, પણ ગામનું તો સાચું ન મનાય ને. હા બધા ગામવાળા તો નો કહેવાના શબ્દો કહે, પણ ગામના મોઢે થોડા કાંઈ ગળણા બાંધવા જવાય. તમે તો સમજો. આ ગામ આંધળું નથી, કોઈને દેખાણું હોય ને તો જ વાતું કરતા હોય. હવે છે ને તમારે ભાઈ બેન ને ગામ છોડીને વયું જવાનું છે, હા. તો જ અમને નિરાશ થાય. હા તમારા મનને શાંતિ તો અમે આપી જ દેવું આ ગામ છોડીને, પણ મારા વતી તમે આટલો ઉપકાર કરજો કે આ જીજ્ઞાને તમે ખોટી રીતે મારકૂટ કરો છો અને એની ઉપર શંકા કરો છો, ને એ શંકા ન કરતા. કેમ કે મારા ભાઈની જીજ્ઞા હારે હગાઈ જરૂર થઈ હતી, પણ હગાઈ તૂટીને છેદી થઈ, એના સંબંધ પણ તૂટી ગયા હતા. પણ તમે છે ને આ ગામ છોડીને જાવ ને એટલે જીજ્ઞાને શાંતિ થઈ જાય. જીજ્ઞા શાંતિથી ઘરમાં રહેવા મળે, પછી એને કાંઈ ઉપાધિ નથી. જ્યાં સુધી તમે આ ગામમાં રહો ને ત્યાં સુધી જીજ્ઞાને ઉપાધિ છે અને બધી બળતરા છે. તમારી વાત તો સાચી છે કે જ્યાં સુધી અમે સેવીને ત્યાં સુધી જીજ્ઞાને ધરાઈને ધાન નહીં ખાવા દેતા હોય તોય. પણ વાત એમ છે કે મારા ભાઈની ભૂલ થઈ ગઈ છે, તો હું તમને આટલું જ કહું છું કે તમે જે થયું છે ને એ ભૂલી જાઓ અને ખોટા આ ઘરમાં ઝઘડા કરવાનું બંધ કરી દો. આ તો તારા ભાઈને સમજાવી દેજે કે મારી વહુની આ ડોકે આવે નહીં અને મારા ખેતરનો છે ને શેઢોય ન સડે અને મારા ઘરનું ઉમરું ન સડે. આજ પછી મારો ભાઈ આવે ને એ દિવસે આવ્યો પછીથી આવ્યો છે મારો ભાઈ. હું ક્યાંય મારી વહુની વાહે જોવાત નથી જાતી ને, ઈ ક્યાં જાય છે ક્યાં નહીં. મળવા જાતી હોય તો મને શું ખબર? જો તમે આ ખોટી રીતના શંકા કરો છો જીજ્ઞા ઉપર. આ જીજ્ઞાનું ચરિત્ર એવું નથી, અને નહીં કે મારા ભાઈનું. મારો ભાઈ તે દિલનો સાફ માણસ છે. હાવ બધાયને છે ને બધાયનો ભાઈ દિલનો સાફ જ લાગે, સમજી તું? અંજુ બાપ,
તમે સમજી જાઓ ને, આ સમય રહેતા સમજી જાવ તો વધારે સારું છે. હું તો સમજેલી જ છું. તમે ભાઈ બેન સમજી જાવ ને એટલે અમે સમજેલા જ સહી. બને ત્યાં સુધી સમજવાની કોશિશ કરજો જરૂરથી. હાલો તો જય માતાજી. હા, જય માતાજી. જાઓ, મને આવી શીખવાડવા. જીજ્ઞા, તું આમ ઉદાસ રહે ને એ મારે જરાય નથી ગમતું. તું હું કામ ઉપાધિ કરીશો? હું છું ને. પણ બા, અરે પણ બાને હું સમજાવી દઈશ. હું તને કાંઈ કહેતો નથી ને. ગામને જે વાતો કરવી હોય એને ભલે ને કરતા. એમ નો હાલે ને. ગામને જે વાતો કરવી એ કરે. હવે ગામ વાતો કરે તો કાલ સવારે તમારા મનમાં કંઈક તો શંકા ઊભી થાય જ ને. જો મારા મનમાં ક્યારેય કોઈ શંકા ઊભી નહીં થાય. અને બાને હું છે ને સારી રીતે સમજાવી દઈ કે તમે જીજ્ઞા અરે આ વાત બીજી વાર નહીં કરતા અને આ બાબતે ઝઘડો નહીં કરતા. મને નથી લાગતું બા સમજે હવે. અને હમણાં રહે ને તો આપણું ઘર તૂટતા એ વાર નહીં લાગે. અરે નહીં તૂટે આપણું ઘર. તને મારા પર ભરોસો નથી? તમારા ઉપર તો છે પણ બીજા ઉપર નથી. હું હાસું કહું છું, મારે ને દેવલાને કાંઈ નથી. તમે છે ને તમારા મનમાં કાંઈ ન લાવતા. જો મારી વાત સાંભળ, હું તારા ઉપર ક્યારેય શંકા નહીં કરું અને ક્યારેય આ વાતોનો સવાલ નહીં કરું. મેં તને 1000 વાર કીધું છે કે તું ખોટી ઉપાધિ કરીમાં. બાનું છે ને તું છે ને બાનું મનમાં ન લે. બા ભલે ને બોલ્યા રાખતા. હું તને ક્યારેય કાંઈ કહું ને તો તારે મને કહેવાનું. તમે બાનું કહો પણ બા કેવા કેવા કણવા વેણ બોલે છે. એને એની હોવ ઉપર જરાય ભરોસો નહીં હોય. હું આ ઘરમાં આવી, તમે ક્યારેય મારા મોઢે દેવાનું નામ સાંભળ્યું કે ક્યારેય કોઈ બીજા પ્રત્યે તમે લાગણી જોઈ? એટલે તો તને કહું છું. જો હા બા નહીં સમજે ને તો હું બાપાને વાત કરી કે એ બાને સમજાવે. એટલે છે ને તું તારા મન ઉપર બોજ ન રાખતી. તું આમ છે ને નિમાણી થઈને બેહે ને એ મને જરાય ગમતું નથી. હું મારા મન ઉપર છે ને બોજ નથી રાખતી. મને બહુ બધા વિચાર આવે છે. બસ મને એક જ વાત ખટકે છે કે જો તમારા મગજમાં કોઈ વાત આવશે ને તો આપણું ઘર તૂટશે. શું આપણું ઘર તૂટશે ને તો હું તમારા વગર નહીં જીવી શકું. સો મારી વાત સાંભળ, એવું ક્યારેય નહીં બને અને આપણું ઘર ક્યારેય નહીં તૂટે. હું કોઈની વાત માનવાનો નથી. જો હું આ વખતે છે ને બાપાને કહી જ દે કે તમે મારી બાને સમજાવી દો. અને જો બહુ એવું હોય ને તો હમણાં થોડાક દી તું તારા પિયર રોકાવા વહી જા. ના, મારે ક્યાંય નથી જવું હો. હવે હું જ્યાં જાય ને ત્યાં તમને હારે લઈને જ જાય. હું એકલી ક્યાંય નહીં જાઉં હવે. હે ભગવાન, ઘરે મુસીબતમાં મુકાણા છે. મારી બા કોઈ વાતમાં સમજતા નથી. અને જો મેં દેવારે વાત કરી લીધી છે. હવે દેવો છે ને ક્યારે તારી હામો નહીં આવે, નહીં આપણી ઘેરે આવે. પણ આ ખાલી બા સમજી જાય ને એટલે બધું ઠરી ઠામ થઈ જાય. તો સારું. જો હવે દેવો મને રસ્તામાં ક્યાંય હામો ના મળે ને કોઈ દી. બાકી હવે બા જોઈ જાય ને તો બા મારું જીવવું મુશ્કેલ કરી દે અને તમને મારાથી દૂર કરી દે. અને તમે મારાથી દૂર થાવ ને એ મારાથી ક્યારેય સહન નહીં થાય. જો એવું કાંઈ નહીં થાય. તું ખોટી ઉપાધિ કરીમાં. મેં દેવાને સમજાવી દીધો છે એ ક્યારેય તારી હામો નહીં આવે. અને એ બધી વાત મારી સમજી ગયો છે. બસ ખાલી સમજાવવાના બાકી છે ને તો આ બાને. અને બાને પણ હું સારી રીતે સમજાવી દઈ કે ફરી વાર તારી યારે ક્યારે આવી વાત ન કરે. હવે તું છે ને આ બધી ચિંતા મેલ. જો આ છે ને તું મોઢું આવું રાખ ને એટલે મારું કામમાં મન નથી લાગતું. હા શું કહું ને આ વાડીમાં મને એક જ વાતની ચિંતા થયા કરે કે તું શું કરતી હશો, રોતી હશો કે બેઠી હશો કે બા તને કાંઈ કહેતા હશે. મને આવી ઉપાધિ થયા કરે. ભાઈએ તો હાસું કહું તો મારું આ ઘરમાં જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું. હું હરખાએ શ્વાસે નથી લઈ શકતી આ ઘરમાં. સો મેં તને કીધું ને બાને હું સમજાવી દઈ. હવે આ વાત મેં હવે છે ને એક શબ્દ ન બોલતી. અને હાલ મને ભૂખ લાગી છે, ખાવાનું દે હાલ. હા. અરે આવી દે ભાઈ, હાલ આપણે વાડીમાં બેસ્યા. નથી બેસું. વાડીમાં બેસવા નથી આવ્યો. કેમ? આજે પણ તને કંઈક કહેવા જ આવ્યો છું. જો દેવા, તું દર વખતે એકની એક વાત કરવા ન આવતો. મેં તને કીધું ને કે મારા મનમાં કોઈ શંકા નથી એટલે તું એની ઉપાધિ કરીમાં. શંકા તારા મનમાં નથી કેમ કે તું મારો ભેરું ખાસ ભાઈ બનશો એટલે તું મને ઓળખશો. પણ આ
તારા મમ્મીને કોણ સમજાવશે? એટલે હું અહીંયા શંકા કુશંકાની વાત કરવા નથી આવ્યો. હું તો ખાલી તને છેલ્લી વાર મળવા આવ્યો છું. છેલ્લી વાર મળવા એટલે દેવા તો કહેવા હું માગસ? એટલે એ જ કે હું આપણા ગામને, આપણી આ વાડીઓને, આપણા રોડ રસ્તાઓને છેલ્લી વાર જોઈને આ ગામ છોડીને જાઉં છું. અરે દેવા, તને છોડીને જાઉં છું. પણ દેવા હું કામ? તારે આ ગામ છોડીને હું કામ જવું છે? અહીંયા તારે શું ઘટે છે? અરે હું બેઠો છું ને તારો ભાઈબંધ. જો તારે ગામ છોડીને ક્યાંય જવાનું નથી. બાપુ આવ્યા હતા, એને કીધું કે સમજી ગયો, હંધોય સમજી ગયો કે મારા બાપુ તારે ઘેર આવ્યા હતા અને એણે તને ગામ છોડીને જવાનું કીધું. હાસું ને? બોલ ને, હાસું છે ને? હા શું? બાપુ આવીને કીધું કે જો તારા લીધે મારા ઘરે રોજના સાસુ વહુના ઝઘડા શરૂ થઈ ગયા છે, એટલે જો ઈ તારે બંધ કરવા હશે ને તો તારે આ ગામ છોડીને જવું પડશે. મને પણ બાપુની વાત હાસી લાગી, કારણ કે આમ તો અહીંથી તો ભૂલાય એમ નહોતું, પણ બાપુએ હારો ઉપાયો ગોતી આપ્યો. આ ગામ છોડીને જઈશ ને તો મારું ક્યાંક બીજે મન લાગશે, કામ ધંધામાં કે બીજે ગમે ત્યાં, અને આ તારા ઘરનો રોજનો કંકાસ પણ દૂર થઈ જાય. અને હા, મારા ભાઈબંધને ઘરે સુખ થતું હોય તો ગામ છોડવામાં શું વાંધો છે મને? જો દેવા, હું સપને એવું ન વિચારી શકું કે તું આ ગામ છોડીને વયો જા. પણ હકીકત છે, આ ગામ છોડીને હું વયો જાઉં છું. દેવા, માફ કરજે ભાઈબંધ. શેની માફી? આ મારા બાપુએ તને ગામ છોડીને જવાનું કીધું અને અમારી બાએ તારી અને જીજ્ઞા ઉપર શંકા કરી. તારે માફી માગવાની કાંઈ જરૂર જ નથી ભાઈ. ભેરું, ભૂલ તો મારી જ છે ને. આ મારા લીધે તો તારા ઘરે રોજ ઝઘડા થતા હતા. અરે જો મેં જ ભૂલ ન કરી હોત તો મારે આ ગામમાંથી ને ન નીકળવું પડત ને તારા ઘરે ઝઘડાય ન થાત. અરે દેવા, તું તારી લાગણીઓને વશ થઈને મારા ઘરે આવ્યો હતો એ વાતનું મેં મન ઉપર નથી લીધું, પણ મારી બાએ અને મારા બાપુએ લઈ લીધું. હશે, એ ક્યાં ખોટા હતા? હસી વાત છે તારી, એ એની જગ્યાએ હાસા હશે, પણ તું આ ગામ છોડીને જાશો ને એ બહુ ખોટું છે ભાઈબંધ. હા વિચાર માંડી વાર, આપણે ગામ છોડીને જ જવું. હું મારા બાપુને સમજાવી. પહેલા મારા એક ગામ છોડવાથી બે સુખ મળતા હોય તો એ કરાય કે આ ભાઈબંધીને લાગણીમાં આવીને બે લોકોને દુઃખી કરાય? જો મેં મારું મન બનાવી લીધું છે અને હું સાચે જ આ ગામ છોડીને જાઉં છું. હવે ફરી પાછા ગમે ત્યારે મળશું. હું શહેર તને બોલાવીશ, આવજે મારા ઘરે. જરૂર આવી. પરિસ્થિતિ સારી થાય તોય તને તો નહીં બોલાવી શકું ને, વળી પાછું ન્યાય એનું થાય. મળી. આ ગામમાં કોકને મળવા જવું હોય ને તો એવો પગ ભારે થઈ જાય છે. એકની એક વાત ચારેક ઓરથી સંભળાય છે, કોણ જાણે. બાપા, હા બોલ. હમણાં દેવો વાડી આવ્યો હતો. હા તે શું કહેતો હતો? બાપા, એ કહેતો હતો કે હવે આ ગામ મેકીને કાયમ માટે બીજા ગામ રહેવા વયા જાય છે. એ સારું થયું, બલા ગઈ. હું તો કહું છે ને એમ જ થવું જોઈતું હતું. અને મને એણે વાત કરી કે તમે જેને આ ગામ છોડીને જવાનું કીધું. હા તે કેવું જ પડે ને બેટા, આ છે ને બહુ વહમું છે. પણ આ બાપા, સંબંધો તૂટી ગયા પછી જો જૂના સંબંધોમાં મળ્યામણ કરે ને આ છોકરા છોકરીઓ તો સાંભળવું અને જીરવવું બે અઘરું છે. પણ બાપા, તમે મારી બાની જેમ કાં બોલો છો? અને તમારે આવું કરવાની જરૂર નહોતી.
જો બેટા એ તારો દેવલો દોસ્તાર ભલે રહ્યો, એને જે પગલું ભર્યું હતું ને એને લીધે છે ને ઘરમાં શંકા કુશંકા થાય. અને જો બાયુમાળાનો સ્વભાવ હોય એ તો છે ને એક નજરમાં ઓળખી હોત ને લઈ. કાલ સવારે કાંઈક થઈ ગયું તો અરે પછી બાપા કોણ એને ઊંચ નીચ થયું હોય તો શું કરો તમે? હાલો અરે બાપા એવું કાંઈ ન થાય અને તમે બધા વિચારો ને એવું કાંઈ નથી. હા દેવલો ભૂલમાં એકવાર આપણે ઘરે આવી ગયો અને એની બિચારે મારી પાસે માફી માંગી છે. જો એના મનમાં એવું કાંઈ નથી. એ તો ખાલી અહીંયા મને મળવા આવ્યો હતો બાપા, અને તમે બધા ઊંધી શંકા કરી બેઠા એના ઉપર. એને શંકા થાય ને એવું જ કર્યું હતું. આ ગામમાં છે ને ભાઈ 1000 કિસ્સા એવા બને છે. આ જૂના કોઈક ડીંડવાળા હોય અને છોકરીઓ છે ને લગ્ન કર્યા પછી વતન ભાગી જાય છે. હવે મારે છે ને એ ઘરમાં નહોતું થવા દેવું, એટલે મેં ભાઈ દેવલાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. મને તો ખબર કે તમે બધા કાંઈ કહી નહીં શકો એને. તારે રહ્યો દોસ્તાર, તું કાંઈ નહીં કહે. વહુ ને એનો જૂનો સગો સગાઈ કરી હતી એટલે એ કાંઈ નહીં કડક શબ્દોમાં બોલી શકે. ભાઈ કેવું તો અમારે જ પડશે ને બાપા. હા તમે તે આવું વિચારો છો? હે મારી બાનું તો સમજ્યા કે ઈ સ્ત્રી જાત છે એટલે અવળું વિચારે, પણ તમે તો દુનિયા જ હોય છે. હે એ હું અવળું નથી વિચારતો, હું જીજ્ઞાઓમાં કોઈ ખામી નથી કાઢતો, પણ એ છે ને કાલ સવારે કંઈક એવી વાત ચીકણી ચોપડી કરી અને આપણી વહુને ભોળવે અને ભેરવે અને નામ ખરાબ થાય એ પહેલાં શું છે પાણી પહેલાં પાળ બાંધ લેવી હું ખોટી ભાઈ? બાપા આપણને આપણા ઉપર ભરોસો હોવો જોઈએ. હા દુનિયાને જે કરવું હોય એ કરે. અને હા દેવો છે ને મારો નાનપણનો ભાઈબંધ છે, હું એને સારી રીતે ઓળખું છું કે એ ક્યારે આવું પગલું ભરે જ નહીં. હા એક વાત એ પણ છે કે એ લાગણીના બંધનમાં બંધાઈ ગયો હોય, પણ બાપા એણે એવું કાંઈ ખોટું કામ તો નથી કર્યું કે નથી જ્યારે જિજ્ઞાને હેરાન કરી કે એના ચરિત્ર ઉપર ક્યારેય હાંગળી સીંધી? હે બેટા આ બધી વાત છે ને આપણે હારા માણસ છે ને એટલે આપણે બધા હારા માણસ દેખાય, બાકી છે ને માણસના મનમાં કઈ રાવણ જાગે અને કઈ પાપ જાગે ને એ કાંઈ કઈ ન અગવી આપણે. એટલે છે ને એવા આઘા માણસ એટલે એવા માણસ હોય ને એ ઘરથી આઘા હારા. એટલે જ મેં કહી દીધું કે ભાઈ છે ને એ બે ભાઈ બહેનને કહી દીધું કે મારા ઘર ઉપર છે ને નજર નાખતા નહીં, બીજી વખત ભૂલથી એ રસ્તે આવતા નહીં તમે. એટલે આ ગામ છોડીને વયા જાવ ને એમાં તમારી ભલાઈ છે અને અમારું છે ને એમાં સારું થાય, ગામ વાત કરતું બંધ થાય. બાપા હા શું કહું ને તો મારે આ કહેવાય નહીં, પણ તમે આ બહુ મોટી ભૂલ કરી છે. એ ભૂલ કાંઈ નથી કરી અમે. ભૂલ કરી છે બાપા. એને ગામ છોડીને જવાનું શું કામ કીધું? હવે ક્યાં ગામ જઈને રહે? એનું નસીબ, જ્યાં રળી ખાવું ને રળી ખાય, પણ મારા ઘરથી તો આગો રહે ને. મારે છે ને આ ઘરની અને ગામની બેની ઇજ્જત સાચવવાની હોય ભાઈ. અને ગામમાં લોકો કહી જાય ને મને આ ગરડે ગડપણે, એટલે મારે મારું મોત નથી બગાડવું. અરે આંગળી ચીંધે એવું કે કામ મારે કરવું જ નથી ઘરમાં. બાપા આ દુનિયાને કામે શું છે બીજું? હે હા બીજાના પેગડામાં પગ નાખવું એ તો દુનિયાનું કામ છે. હા મારી તારી કરવી, અહીંની અહીંયા કરવી, અને કોકનું ખરાબ થાય ને એની તો વાટે બેઠા હોય. બાપા બેટા આ દુનિયામાં જ આપણે જીવી છીએ અને આપણે ક્યાં કોકની વાતો નથી કરતા. એટલે છે ને આપણી વાતો કોઈક બીજા કરે ને એવું આપણે થવા જ ન દેવાનું હોય. એમાં જ છે ને આપણી ચતુરાઈ કહેવાય અને એમાં જ આપણે છે ને સાવચેતી રખાય એ બધી વસ્તુની. આ તો તારો દોસ્તાર છે ને એટલે આટલો વખત મેં કીધું કે હાલો આજ નહીં તો કાલ સુધરશે અને સમજી જાય, પણ હવે એ સમજવા રાજી નહોતો એટલે મારે આ છેલ્લો ઉપાય કહેવાનો પડ્યો કે ભાઈ તું અહીં છે ને અહીંથી બોરિયા બિસ્તરા તારા પકડ અને બીજા ગામ જા. જો બાપા અને માની ગયો એટલે એમ કે નહીં સારું થયું. બાપા એ કેવી રીતે માન્યો છે ને હું કામ માન્યો છે ને એ મને જ ખબર છે, પણ આ બધી વાત તમને લોકોને નહીં સમજાય, ક્યારેય નહીં સમજાય. એ સારું, અમારે સમજવી નથી, અમને બધી ખબર પડે છે. આ છોકરા કાંઈ હરખું રહેવા ન દે ને આ ખોલે ને ગુણ પછી કાંઈ બાંધે નહીં. થઈ ગઈ તમારા જીવને શાંતિ હવે? આ બંધાય તો શાંતિ થાય ને, આ બંધાતું નથી તો શું શાંતિ થાય? આમાંથી છે ને કબૂતરા છે ને સણી જાય છે. બા હું આ બાસકાની વાત નથી કરતો. તે કોની વાત કરશે? આમ સોખટ પાડ તો ખબર પડે ને. તમે આ બધી રામકાણી કરીને ઓલા દેવાને ગામની બહાર કઢાવ્યો ને આખરે. હા તેમાં શું થઈ ગયું? અને વાકતો ને ગયો છે કાંઈ હરખે મેં કાઢી નથી મૂક્યો. બા હા તમારા મહેણા ટોણા સાંભળીને આ જિજ્ઞાને દુઃખ ન થાય ને એટલા માટે ગામ છોડીને વયો ગયો છે. હા તે પણ સારું છું ને, જિજ્ઞાને શાંતિ ને નહીં શાંતિ. મેં હું આમાં કાંઈ ખોટું કર્યું? બા તમે એને બાપાએ બહુ ખોટું કર્યું છે. મારા બાપા અહીંયા જઈને કહી આવ્યા કે તું આ ગામ છોડીને વયો જાય છે, તમારે એને ના ન પડાય? પણ હું કામ એને ના પાડું? અરે બા હવે એ બેનભાઈ નોધારા છે, બિચારા ક્યાં રહેવા જાહે, અને એને એવો હું ગુનો કર્યો હતો કે તમે બધા એને એટલા બધા હેરાન કરો છો. એ આપણે ન જોવાનું. અવડી મોટી દુનિયા છે એમાં ક્યાંય બેન ભાઈ પડ્યા રહે ખૂણામાં, એની હું કામ તું ઉપાધિ કરશો? જેની કરવાની છે કરને. આ માન બાપાની ઉપાધિ નથી થતી, તને ઓલાની ઉપાધિ થાય છે. મને બધાયની ઉપાધિ થાય છે. એ મારો નાનપણનો ભાઈબંધ છે અને એણે એવું કોઈ કામ નથી કર્યું કે આપણે એને સજા આપી. હા
નિર્દોષને આપણે સજા આપી બેઠા છે બા. હા, જો એની હાય લાગી જાય ને તો આ ઘર વેર વિખેર થઈ જાય બા. આ તને ને તાર બાયડી ના નિહાપા ક્યાંથી મગજમાં ખૂહી ગયા છે ઈ જ ખબર નથી પડતી. આ નિહાપા કોના લાગે? હાસા હોય ને એના લાગે, ખોટાના કોઈ દી નો લાગે. અરે મારી માં, તમે સમજતા નથી. હા, ગરીબના હૃદયમાંથી એક હાય નીકળે ને તો એ આપણું ધનોત પનોત કરી નાખે. એ બિચારાનો વાકે કાંઈ નહોતો ને તમે વગર વાકે બધાને સજા આપી બેઠા છો તમે. પણ ઈ વયા ગયા ને હવે ઈ રામાયણ મૂક ને, જે કામની વાત છે ને ઈ કર. આ ખેતર જવાનું મોડું નથી થાતું તારે? આ લપ કરવા ઊભો રહી ગયો તો? મારે ખેતર જવાનું મોડું થાય છે, પણ તમે હંધાય ભેળા થઈને છે ને મને આખી જિંદગી અફસોસ થાય ને એવું કામ કરીને બેઠા છો. હવે એમાં હું અફસોસ? બાયડી તો તારી હારે છે ને, બાયડી વહી ગઈ હોય ને તો અફસોસ થાય. આ ઓલો દોસ્તાર વયો જાય એમાં હું અફસોસ કરવાનો? બા, એવું ન હોય. હા, નિર્દોષ લોકોને છે ને આપણે સજા દઈએ ને તો અહીંયા ખૂત્યા કરે બા. અને અમે એ મારો નાનપણનો ભાઈબંધ છે. હું હવે એની સામે કયું મોઢું લઈને જાય? બિચારી એની બેન હજી એના લગ્ન કરવાના બાકી છે બા. એ કોના સહારે રહે? એની પાસે શું છે તે બીજા ગામ જઈને રહે. એ એનું કોઈ ને કોઈ તો હગું હશે ને, ન્યા બેન ભાઈ રહી લે. તું હું કામે ને એટલી બધી ઉપાધિ કરશો? મારું એમ કહેવાનું, આ ઉપાધિ કરી કરીને જો તું હુકાઈ જો ને તારું મોઢું કાળું થઈ ગયું છે. જે કરવાની છે એ કરને. બા, થાય દુઃખ થાય, બધાને દુઃખ થાય, પણ તમે લોકો નહીં સમજો. કારણ કે તમને કે દૂનો કહું છું કે તમે હો ઉપરનું શંકા કરવાનું રહેવા દો, હો ઉપર શંકા કરવાનું રહેવા દો. તમે ના એની ઉપર શંકા કરવાનું મૂક્યું કે ના ઓલાને હેરાન કરવાનું મૂક્યું. આખરે તમે બધાને સજા આપી. એટલે આ બધો વાક મારો જ છે એમ ને? તો બા, કોનો વાક છે? આ હા, તમારે તારી વહુનું બધું કામ છે ઈ કે ને? બા, એણે શું કર્યું છે તમે મને સમજાવશો? આ વાલો હું કામ મળવા આવ્યો ઊભો નો રહ્યો? તે દી મને જવાબ દઈ દીધો હતા લાંબી લફાત. બા, એની ભૂલ થઈ ગઈ કે એકવાર આપણા ઘરે આવી ગયો. એને બિચારાએ માફી માંગી છે અને એ પછી આજ સુધી આપણે ઘરે આવ્યો કોઈ દી? હવે બધું પતી ગયું ને, ઈ વયો ગયો ને. નહીં વયો સમજાય, ગયો તોય પછી હવે ચાલુ રાખે છે? નહીં સમજાય, તમને ક્યારેય નહીં સમજાય. મારે છે ને આ સમજવું નથી, સમજો તું? કાંઈ વાંધો નહીં બા, તમને જે મનમાં આવે ને એ કરો. પણ એક વાત કહી દઉં છું, જો એ દુખિયારાની હાય લાગશે ને તો આપણે ક્યારેય સુખી નહીં થાય. એ ભલે ભલે મને હાય લાગે, એવા ખોટાની નો લાગે, સમજો તું? મને શીખવાડવા આવ્યો છો તે? હા, મને તો હવે નિરાશ થઈ. સારું થયું ગયા તે. હા બા, મને ખબર છે હવે તમારા કલેજે ટાઢક વળી જ ગઈ હશે ને. હા, હવે છે ને મારા કળેજે એવી ટાઢક વળી ને કવી કોઈ દી આડાય નહીં આવે ને જોવાય નહીં મળે. બા, મારે શું કહેવું તમને? જો કે તમે વડીલ છો ને એટલે મારે તમને કહેવાય તો નહીં, અને આજ સુધી તમારા સામે ઊંચા અવાજે નથી બોલી, પણ આજે મને એમ થાય છે કે તમને બે શબ્દ આવીને બોલો. હવે તો કહી જ દે, હવે તો તારે બોલવાની જ વારી આવી ગઈ, કારણ કે તારો પ્રેમી તો એ વયો ગયો. બા, હું તમને હજી કહું છું કે એ મારો પ્રેમી નતો, અને હવે બોલવાનું બંધ કરો ને તો સારું. તમને મળી ગયું સબૂત? તમને જે જોતું હતું એ હંધુય થઈ ગયું ને? હા, મારે જે જોતું હતું ને એ હંધુય થઈ ગયું. બોલ, અરે તારું બા, શું કેવું છે હવે? બા, હવે તો થોડીક તમે શરમ કરો. હવે તમને ખબર પડી ગઈ ને કે મારીને દેવા વચ્ચે કાંઈ નથી. જો મારીને દેવા વચ્ચે કાંઈ હોત ને તો દેવો આ ગામ મૂકીને જ ન ગયો હોત. હવે તો ભરોસો કરો અમારા ઉપર. તમારી બે વચ્ચે ક્યાંક હતું ને એટલે જ એને ગામ છોડીને વયું જવું પડ્યું, નકર તો ઈ ન જાય. અરે બા, હે મારા હારા હાટુથી આ ગામ મૂકીને ગયો છે. તમે મને હેરાન કરતા હતા ને મારા ઉપર ત્રાસ આપતા હતા ને, અને ના કરવાની શંકા કરી એટલા માટે. હજી તને એટલું બધું પેટમાં બળેસ તો બોલાય લે પાછો રહેવા. બા, મને પેટમાં નથી બળતું. મારે હજુ તમને કેમ કરીને સમજાવવા? જો એને કાંઈ હોત તો આ ગામ મૂકીને જ ના ગયો હોત. અને હાસી વાત કહું ને તો મારીને દેવાની હગાઈ જરૂર થઈ હતી, પણ દેવાએ કોઈ દી મારા શરીરને સ્પર્શ પણ નથી કર્યો. હા, તે પણ હું ક્યાં કહું છું કે કર્યો તો કે નહોતો કર્યો એમ? મેં તને કીધું? ના બા, હા તો તમે કહો છો ને કે તને હજુ પેટમાં બળતું હોય ને તો એને બોલાવી લે. એટલે બા, પેટમાં તો બળે જ ને કે તમે નિર્દોષ માણસની આતડી બાયડી છે, એની આતડી કકડાવી છે. બા, જો એના હાસા દિલથી એના નિહાપા લાગશે ને તો ક્યાંય તમારું તો હું આપણા આખા ઘરનું ક્યાંય સારું નહીં થાય. હવે એવા લુખાનું અને એના આપણને નિહાપા લાગે, કોઈ દી સપને નહીં વિચારવાનું. એવા તો કોઈ દી સપને નહીં વિચારવાનું કે એના આપણને છે ને ઓલા લાગે, શું કહેવાય, નિહાપા. બા, એ હાસા હોય ને એના લાગે. બા, હે માણા હાસો હતો. તમને હજી કેમ કરીને સમજાવે?
તમારા કહેવાથી આ ગામ મૂકીને જતો રહ્યો છે. હવે તમારે એનાથી વધારે હું જોતું છે હવે? મારે કાંઈ નથી જોતું. મેં ક્યાં કીધું એ વયો ગયો એટલે મને ટાઈટ થઈ. ઈ તો હું તને કહું છું. હવે હવે- મારે કાંઈ નથી જોતું. તો હવે છે ને હું તમને બે હાથ જોડીને કહું છું, હવે તમે આ કડવા વેણ જે બોલો છો ને એ બોલવાનું બંધ કરી દ્યો. બાકી તમે મારો જીવ લઈ લેહો. હવે મને એવું લાગે છે, જો કહેતા હોય ને તમને મારો જીવ ય આપી દઉં, જો તમારા કલેજે ઠંડક વળતી હોય ને તો. હવે મારે તારો જીવ લઈને શું કામ છે? જે મને નડતું તું એ તો વહી ગયું. એટલે હવે તમ તાર તું સુખ શાંતિથી રહે. મને તારાથી કાંઈ ઉપાધિ નથી. બા તમને નડતો તો હું કામ ને? મને તો એ નથી સમજાતું. એનો એટલો જ વાક છે ને કે એની હગાઈ મારી યારે થઈ હતી. જો બા એનો હક પણ મારી યારે ન થયું હોત અને એમને એમ ઘેરે આવ્યો તો તમને કઈ વાંધો નતો ને? એમને ના આવ્યો હોત ને તોય વાંધો હતો. એમને શું કામ આવે? અને એ આ ઘર સુધી શું કામ આવી જાય? અજાણો માણસ ફળિયામાં પાછો ન વળી જાય. બા હા હે મને મળવા નહીં. હું તમને હજી કહું છું કે તમારા દીકરાને મળવા આવ્યો હતો અને એને તમારા દીકરાનું કામ હતું. અને કદાચ જો મને મળવા આવ્યો હોત ને તોય તમને છે ને તમારી વહુ ઉપર ભરોસો હોવો જોઈએ કે ગમે એ થઈ જાય મારી વહુ એવું પગલું ક્યારેય નહીં ભરે કે આ ઘરને કલંક આવે એવું. મારી વહુ ઉપર તો મને ભરોસો હતો. એ ઓલો આવ્યો તો ને એની પર શેડાળા પર હસોડો નહોતો એટલે મારે બોલવું પડે. બા હવે તમે એમ કહો છો કે તમને તમારી વહુ ઉપર ભરોસો હતો. 10 દી પહેલા તમે જ કહેતા હતા કે તું આવી છે, તું તેવી છે, તું ખરાબ છે, તું દેવલાને લઈને ભાગી જાય. તો એ બધા શબ્દ અત્યારે ક્યાં વયા ગયા? અને હવે તમે એમ કહો છો કે તમને મારા ઉપર ભરોસો છે. એ દિવસે તમને તમારા દીકરાએ સમજાવીને થાકી ગયા હતા નહીં? પણ ત્યારે ત્યારે નહોતો. હવે આવી ગયો. ભરોસો આવતા ને જતા અત્યારે હવે કાંઈ વાર ન લાગે. બોલ હવે કાંઈ તાર બોલવું છે? હે બા મારે તમને માણામાં ગણતરી કરવી કે કેમાં તમારી ગણતરી કરવી ને એ જ મને સમજાતું નથી. ઘડીકમાં તમને તમારી વહુ ઉપર ભરોસો આવી જાય, ઘડીકમાં ભરોસો વયો જાય. આમાં સમજવું હું અમારે હંધાઈને? તારે જેમાં ગણતરી કરવી હોય એમાં કર. હું તો જો છું ને એવી છું અને એવી જ રહેવાની છું. બા હવે સુધરો ને તો સારું છે. હવે છે ને તમારે ભગવાનના નામ લેવાના છે. હવે તમે આ બધી વાતો કરવાનું બંધ કરો તો સારું છે. હવે હું વાતું નહીં કરું. મેં તો કહી દીધું કોલો વયો ગયો એટલે હવે મને કાંઈ ઉપાધિ નથી. હવે તું મારી સામે એ વાત લઈને આવતી નહીં. તું ની તું જાય છો મને કહેવા અને હું સાંભળું છું ને બોલું છું. બા આ તો મારો જીવ બળે છે ને એટલા માટે આવી. કારણ કે તમે જે કર્યું છે ને એ ખોટું જ કર્યું છે. હે જો એને નિહાપા લાગશે ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ. હજી એનું જ પેટમાં બાળે છે. ઈ બિચારો છે જવા દે ને. હું કામ પેટમાં બાળે છે? આવી મને સમજાવા. હા તો બહુ ખોટું થયું છે. બાને અને બાપુને આવું કરવાની કાંઈ જરૂર નહોતી. મને ખબર છે કે આમ તો આ ખોટું જ થયું છે, પણ એક બાજુ જોઈએ ને તો સારું પણ થયું છે. હા તું કેવી વાત કરે છે? આમાં સારું શું થયું? હવે એ બિચારા બેનભાઈ એકલા ક્યાં જઈને રહે? એનું આગળ પાછળ કોઈ નથી. આ તમારા બધાના મનમાં જે વેમ હોય એ તો દૂર થઈ જાય ને કે મારે ને દેવાને કાંઈ નથી. શિગ્ના, મારે તને કેટલી વાર કહેવું, હા દુનિયાને જે વિચારવું હોય ભલે વિચારે, પણ મારા મનમાં તારા માટે એવું કોઈ નથી. મને છે ને મારા જીવ કરતાં તારી ઉપર વધારે ભરોસો છે. એ તો મને ખબર છે કે હું દુઃખી ન થાવ ને એટલે તમે બોલો છો. બાકી ક્યાંક ને ક્યાંક તમારા મનમાં ખૂણામાં એવો તો વિચાર પડ્યો જ હશે. તારા હમ ખાઈને કહું છું, ખોટું નથી બોલતો. મને તારા પ્રત્યે કોઈ જાતની શંકા નથી, પણ કોણ જાણે તને ભરોસો કેમ નથી દેતો. જો મારે દુનિયા હારે કાંઈ લેવા દેવા નથી. મારો તો બસ હું એક જ જાણું કે તું અને હું, બાકી કાંઈ નહીં. બસ તમે મારી હારે છો ને તો મને બીજું કાંઈ નથી જોતું હવે. પણ હજુ કહું છું, ભરોસો રાખજો મારા ઉપર. તમે દુઃખી થાવ ને એવું પગલું હું ક્યારેય નહીં ભરું અને મારી જિંદગીમાં તમારા વિના ક્યારેય કોઈ નહીં આવે. જાણું છું, બહુ સારી રીતે જાણું છું. એટલે તો અત્યાર સુધી તારો સાથ દેતો આવ્યો છું. જો મારા મનમાં જરા કંઈ શંકા હોત તો હું તારી પડખે ઊભો રહેત. પણ આ વાત બાને બાપુજી કેમ નથી સમજતા? હજી તેવો ગામ મૂકીને વહી ગયો ને તો હજી એને ભરોસો નથી. તો એ એવું કહે છે કે એ ખોટો હતો એટલે વહી ગયો. અરે ભલે એને ભરોસો કરવો હોય કરે કે ન કરે તો કાંઈ નહીં, પણ હું કરું છું ને તારે મારું જોવાનું છે, બીજા કોઈનું નહીં. બાને ન સમજવું હોય તો કાંઈ નહીં, અને બાપાને ન સમજવું હોય ને તો કાંઈ નહીં, અને ગામવાળાને ન સમજવું હોય ને તો કાંઈ નહીં. હા શું કહું ને, તો તમારા આટલું જીવતી શું? બાકી મને કેટલા દિવસે એક જ વિચાર આવે કે દવાની બાટલી પીને હુઈ જાવ એમ. અરે આ તો હું બોલે છે એનું ભાન છે તને? હા તારે મરીને તું મને મારી નાખવો છે? જો તને કાંઈ થઈ ગયું ને તો હું જીવી નહીં શકું. એટલે છે ને આ મરવાની વાત ક્યારેય ન કરતી.
જો હવે મરવાની વાત કરીને તો મારું મરતું મોઢું ભાળે. આવું ના બોલો તમે. તમારા મનમાં કાંઈ નહીં, પણ મને તો 70 વિચાર આવતા હોય ને. તો વિચાર કરવાનું છોડી દે. મને છે ને તારા પ્રત્યે કાંઈ મનમાં નથી. મેં તને 1000 વાર કીધું છે, હું તારા વગર જીવી શકું એમ નથી. એટલે હવે છે ને બધું મનમાંથી કાઢી નાખ. જેને જે સમજવું હોય ભલે સમજે. તમને શું લાગે હું તમારા વગર જીવી શકું એમ? હું તમારા વગર સપનામાં નથી વિચારી શકતી તમારા વગર રહેવાનું. જો જે થયું ને એ બધું જવા દે. હવે તારે બાનું કાંઈ નથી વિચારવાનું ને બાપાનું કાંઈ નથી વિચારવાનું. તારે ખાલી ને ખાલી મારું વિચારવાનું છે કે આપણે બે ભેળા રહીને કેમ ખુશ રહી. જો આ દેવો ગામ મેકીને વિયો ગયો છે ને એટલે ધીમે ધીમે બાન બાપા બે સમજી જાય. એટલે તું છે ને હવે એનું મનમાં જરાય ન રાખતી. પણ હજી કડવા વેણ બોલે છે. અરે ભલે બોલે, હવે નહીં બોલે. હા ધીમે ધીમે છે ને બંધ થઈ જાય. હવે તો દેવો અહીંયા નથી તો ક્યાંથી બોલે? હે